તાળી ના ગગડાટથી વધાવી લે બધા. થોડી ઔપચારિકતા પૂરી કરી લો. ગૌ સેવામાં 1100 રૂપિયા વૈષ્ણવ, 1111 સંગીતાબેન કિરણભાઈ શાહ, 1000 ભાવેશભાઈ તલાટી, 1001 વૈષ્ણવ મંડળ, 1500 રૂપિયા પ્રવીણભાઈ ચંદુલાલ શાહ. એમને કહું છું એ પણ હવે આગળ શાસ્ત્રીજી એનું સન્માન પ્રવીણભાઈ ચંદુલાલ શાહ. અને આજનો જન્મદિવસ છે ભૂપેન્દ્રભાઈ જયંતિલાલ સાલેબા કોઈ શાસ્ત્રીજીના આશીર્વાદ લે. સંતરામ મંદિર કરમસદ 5000 રૂપિયા છાયાબેન ગિરીશભાઈ શાહ, 11000 રૂપિયા કોકિલાબેન ઇન્દુભાઈ શાહ, 5000 રૂપિયા કિશોરભાઈ નટવરલાલ શાહ, 5000 રૂપિયા કિશન ગિરીશચંદ્ર શાહ, કૃણા ગિરીશ જ્યોતિકાબેન ગિરીશભાઈ શાહ. ખૂબ 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 ધન્યવાદ. 11000 રૂપિયા કલ્પનાબેન ભૂપેન્દ્રભાઈ શાહ, 11000 રૂપિયા ગિરીશભાઈ ઓચોલાલા. ખાસ એક વિનંતી, અને 1000 રૂપિયા મોહનલાલ ગૌશાળામાં મોનાલાલજી શાહ. અને સમય વ્યતીત ન કરતા પૂજ્ય શાસ્ત્રીજીના ચરણોમાં દંડવત પ્રમાણે વિનંતી કરું છું કે આજના જ્ઞાન સત્રનો પ્રારંભ કરે. પૂજ્ય શાસ્ત્રી તન્ભયાદિતરત ચાર્થે સ્વવિઘ્નસ્વરા તેને બ્રહ્મરદાય આદિકવયે મહ્યંતિ અસૂરય તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર તિસર્ગો મૃષા ધામ્નાં સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરં ધીમહિ. પ્રભુર્નંદકુમારો મે સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશય. યોऽन्तः પ્રવિશ્ય મમ વાંસમિમાં પ્રસુપ્તાં સંજીવયત્નખિલશક્તિપરં શવધામ્ના अन्यस्तहस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्. चित्तचोरा मुरलीवाला, चित्तचोरा मुरलीवाला, नंदलाल नंद गोपाला. चित्तचोरा मुरलीवाला, चित्तचोरा मुरलीवाला, नंदलाल नंद गोपाला, नंदलाल नंद गोपाला. चित्तचोरा मुरलीवाला, चित्तचोरा मुरला, नंदलाल नंद गोपाला. वृंदावन श्याम गोपाला, वृंदावन श्याम गोपाला, मथुरा व्रज
के चोरा मुरली वाला नंदलाल नंद गोपाला नंदलाल नंद गोपाला नंदलाल नंद गोपाला। श्री गोवर्धन नाथ की गिरिराधरण की द्वारिकाधीश की श्री वल्लभाधीश की गौ माता की सद्गुरुदेव की जय। परीक्षितना प्रश्न। પહેલો પ્રશ્ન, મરણ સમીપમાં આવે ત્યારે શું કરવું? આવડે તો બધાને જ છે પણ કરવું નથી. પછી બીજાના દોષ આપણે કાઢીએ છીએ. કોઈ સાથ ના આપ્યો, સહયોગ ના આપ્યો, કોઈ મને પકડ્યો નહીં. તો પરીક્ષિતે આપણા બધા વતી પૂછી લીધું કે ભાઈ આવું થાય ત્યારે શું કરવાનું? બીજો પ્રશ્ન છે ક્રમાંક મુક્તિ અને શબ્દો મુક્તિ. ભગવાન પાસે કઈ રીતે જવાય? આપણે બધા જઈએ તો છે ભગવાન પાસે સુંદર સુંદર બનીને, પણ ભગવાન વિચારતો છે કે સુંદરતા કઈ? ભગવાન સુંદર છે તો ભગવાન કેવલ કપડાથી સુંદર છે? ભગવાન અલંકારથી સુંદર છે? વર્તમાન પરિસ્થિતિમાં આપણે જોયું છે કોઈ સિમ્પલ કપડાં પહેર્યા છે અને કોઈ ભપકાદાર મેકઅપ કર્યો છે, તો બંનેમાં સુંદર કોણ દેખાય? સિમ્પલ કપડાં છે પણ એ ઓરિજિનલ નેચરલ લાગે છે અને પેલું આર્ટિફિશિયલ છે, થોડાક સમય પછી કદરૂપું લાગે છે. તો સુંદરતાની અંદર ભગવાનનું જે ચરિત્ર છે, ભગવાનના વિચાર સુંદર છે, ભગવાનનું કર્મ સુંદર છે, ભગવાનનું જીવન સુંદર છે, ભગવાનની વાણી સુંદર છે. આવી સુંદરતા જો આપણામાં આવી જાય તો યશોદા બની જવાય. યશોદાનો ગુણ છે બધાને યશ આપે છે. એક છોકરાની માં નહીં પણ આખા ગામની માં બની ક્યારે? કે આખી ગામ આપણને બાબા કહેતું આવે તો દરેકમાં સાથ આપ્યો હોય, દરેકમાં સહયોગ આપ્યો હોય, દરેકમાં સલાહ આપી હોય, દરેકમાં આપણે ઊભા હોઈએ તો આખા ગામની બા બની જવાય. તો યશોદા બધાને યશ આપે છે, તમારા થકી, તમારા લીધે, તમારા વડે. તો યશોદા બધાને પ્રિય થઈ. શ્રદ્ધો મુક્તિને ક્રમાંક 2 મુક્તિના માર્ગ બતાવ્યા છે. એક જમાનામાં કહીએ તો લોકલ ફોન હતો ને આજે ડાયરેક્ટ ડાયલિંગ આવી ગયું. ક્રમાંક મુક્તિ એ બહુનામ જન્મના મંતે જ્ઞાનવાનમ પ્રપદંતે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા શુદુર્લભ. એ ગીતા પણ કે છે અહીં બહુ જન્મનો અર્થ 84 લાખ યોની નથી, પણ 1, 2 ને 3 એટલે ફાઇનલ. આજે તમે ચાલવાની શરૂઆત કરી છે તો 5-10 કિલોમીટર ચાલ્યા, આવતીકાલે ત્યાંથી શરૂઆત કરશો તો બીજો 10 કિલોમીટર ચલાશે અને ત્રીજા દિવસે તમે તમારા ગામ સુધી પહોંચી જશો. આ જન્મમાં ભક્તિનું કાર્ય કર્યું છે તો સમાજ એક ડિગ્રી આપે છે ને આપણને, ભગત. આજની થિયરી જુદી છે. પહેલાંના સમયમાં તો ભક્તિ કરે એને ભગવત કે ભગત કહેતા હતા, ભગવદ ભક્ત કહેતા હતા. આજે તો રૂપિયા ખર્ચે એને બહુ જ ભગવદીય કહીએ છીએ. ભલે સેવા નથી કરતો, સ્મરણ નથી કરતો, લોકોને લૂંટે છે, ચૂસે છે, પણ રૂપિયા વાપરે એટલે આપણે એને ભગવદીય કહી દઈએ છીએ. ભક્તિ કરતાં કરતાં ભગત શબ્દ મળે. એ ભગતમાં વધારે ને વધારે ભક્તિભાવ જાગતો જાય તો ભગવદીયતા આવે છે. અને ભગવદ ભક્તિ જ્યારે આવી જાય એમાં પણ એટલા ઓતપ્રોત રહીએ
તો ભગવાન કહે છે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. જલારામ બાપાના પાડિયા કેમ બન્યા? કે ધીરુભાઈ અંબાણીનું કોઈએ પાડિયું ના બાંધ્યું, કારણ એની પાસે તો ખરવો રૂપિયા હતા, એની કોઈ બાધા આખડી રખડવા નથી જતો. પણ ભક્તિના સ્ટેપ ઉપર ચાલતા, ભક્તિના માર્ગ ઉપર ચાલતા ચાલતા ભગવાને એવી એને શક્તિ આપી દીધી કે આપણે બધા એને પૂજનીય કરવા લાગ્યા, વંદનીય કરવા લાગ્યા. અનેક જન્મ સંસિદ્ધિ તતો યાતિ પરામ ગતિ. ગીતાજી કહે છે અનેક જન્મ પછી આપણે મારી સાથે આવે છે. માનો કે તમારે ઘેર જવું છે તો કોઈથી સીધું સ્ટેશનમાં ગયો અને ટ્રેન પકડીને જતો રહ્યો. બીજો કોઈ વિચાર કરો કે લાવને બેનપણીના ઘેર થઈને ચા પાડી નાસ્તો કરીને જાઉં, તો 2-4 કલાક મોડા પહોંચ્યા. ત્રીજો વિચાર કરે જમી કરી આરામ કરીને કાલ સવાર વહેલો જઈશ, તો જશે તો ખરો જ. પણ કોઈ ડાયરેક્ટ પહોંચી ગયો, કોઈ વાયા પહોંચ્યો ને કોઈ ધીરે ધીરે 2-3 દિવસે પણ પહોંચી ગયો. જીવનમાં જેમ જેમ ઠોકરો વાગતી જાય છે તેમ તેમ આપણે ઘડાતા જઈએ છીએ, અને એ ઠોકરોમાંથી ઘડાતા ઘડાતા એક દિવસ સુંદર બની શકાય છે. તો પરીક્ષિતનો જે બીજો પ્રશ્ન છે, 2 પ્રકારના માર્ગ બતાવો પ્રભુ પાસે જવાના, તો એક શ્રદ્ધુ મુક્તિ ને એક ક્રમાંક મુક્તિ. તૃતીય સ્કંદમાં દેહૂતી માએ પણ આવો પ્રશ્ન કર્યો છે. તો ભગવાન કપિલે પણ બનાવ્યું છે, માં 2 રીતે ભગવાન પાસે જઈ શકાય. યોગ આધ્યાત્મિકા પુંસા. તમે યોગ માર્ગથી ભગવાન પાસે પણ જઈ શકાય અને ભક્તિ માર્ગથી પણ ભગવાન પાસે જઈ શકાય છે. યોગ માર્ગમાં પ્રવેશ કરવો હશે તો પહેલો આહાર ઉપર સંયમ કરવો પડશે. આહાર, નિરાહાર, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ, એ યોગ માર્ગ બતાવે છે. પણ આપણી તો એક સમાધિ બરાબર ભોજન કરીને પછી ધ્યાનમાં બેઠવા ગયા તો એક સમાધિ ચોક્કસ લાગી જાય છે. નિદ્રા સમાધિ સ્થિતિ, એ પણ એક સમાધિનો અનુભવ છે. દુનિયાદારીનું ભાન આપણને રહેતું નથી અને આપણે પ્રસન્નતાથી આરામથી એક અનુભૂતિ કરી શકીએ છીએ. તો ભગવાન કપિલે માને બતાવ્યું, માં શુદ્ધ કરો. યોગ માર્ગમાં જવું હોય કે આધ્યાત્મ માર્ગમાં જવું હોય, હવે શુદ્ધ કરવા માટે સાબુ કયો લાવશો? કપડાં ધોવાનો સાબુ છે, શરીર નાહવાનો સાબુ છે, પણ એક સાબુ તમને કોઈ જગ્યાએ મળશે નહીં. મોલમાં જઈને પૂછવું તો પૂછી લેજો કે મનને ધોવાનો સાબુ આપો. તો દુકાનદારે કહેશે પ્રોડક્ટ હોય તો બતાવો મને, તો હું ધંધો ચાલુ કરી દઉં. વિત્તમ યદા મનઃશુદ્ધમ, મનને શુદ્ધ કરવાની આવશ્યકતા છે. તમારી આંખમાં એક તણખલું પડ્યું, એક કરચ રચકડ પડી ગઈ, પણ તમને આંખ શાંતિથી બેસવા નથી દેતી. વારે વારે ધ્યાન જાય છે, ક્યારે કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ, પાણી આવી જાય છે, ઝાંખું દેખાવા લાગે છે, અને જ્યાં તમે એને કાઢી નાખો છો તો ધીરે ધીરે સ્વસ્થ બની જવાય છે. તો મનને શુદ્ધ કરવા માટે સાબુ ને સોડાની જરૂર છે. જેમ ઘરને શુદ્ધ કરવા માટે કચરા પોતાની જરૂર છે, એમ મનને શુદ્ધ કરવા માટે સાબુ અને સોડા એટલે સેવા અને સ્મરણ. સેવા સવારમાં તમે એકવાર કરી છે, પણ સ્મરણ તો તમે 24 કલાક કરી શકો છો. બહેનોની પાસે બહુ સુંદર કળા છે. એક સમયમાં આપણા બધાના ઘરમાં લીપણ હતું, અને બહેનો જેટલી વાર સાવરણી રહે એટલી વાર ખજાનો નીકળ્યા જ કરે. બહેનો કંટાળી કે વારે વારે સાવરણીઓ મારવી. 2 સાડી ઓછી લઈએ પણ પથરા નાખો, પથરા નંખાવો. ઘરમાં પથ્થર આવી ગયા. એકવાર સાવરણી ફેરવી, ચોખ્ખું થઈ ગયું. જેવા નીચે બેસવા ગયા અને હાથમાં સહેજ રચકણો ચોંટવા લાગી. બહેન આળસ હોતી જ નથી બહેનોમાં, એટલે તરત જ ઊભા થયા, બાથરૂમમાંથી ડોલ પોતું લઈ અને આખી રૂમ સાફ કરી દીધી. એકદમ ક્લીન થઈ ગયું. પણ ઘરમાં મહેમાનોની અવર જવર વધારે છે, એટલે ફરી પાછા આજના ફેશનેબલો ચંપલ પહેરીને આવતા હોય, એટલે વારે વારે કચરા પોતું કરવું પડે. એટલે બહેનોએ વિચાર કર્યો કે આ ઝંઝટમાંથી મુક્તિ લેવા શું કરવાનું? તો બુદ્ધિ વાપરીને પગ લૂછણિયું મૂકી દીધું. જે આવે એ પગ લૂછીને આવે તો ઘર ચોખ્ખું ને ચોખ્ખું. બસ આ અનુભવ આપણા જીવનમાં કરો. સવારમાં એકવાર ઈશ્વરના સાનિધ્યમાં જાઓ.
એક તમારી મનરૂપી બેટરી ડીમ પડી ગઈ છે ને રિચાર્જ કરી દો. ભગવાન છે, ભગવાન છે, ભગવાન છે, એને શોધો હવે. નાહમ વસામે વૈકુંઠે ન યોગીઓ નામ દુર્લભમ મદભક્તા યત્ર ગાયંતી તત્ત તિષ્ઠામિ નારદ. સુરદાસી કહે છે ઊભો ઊભો ગાવું તો બેઠો બેઠો સાંભળે, અને બેઠો બેઠો ગાવું તો ઊભો ઊભો સાંભળે. શોધો ભગવાન ક્યાં છે. બીજું એક કામ કરો, કારણ આપણા દરવાજા, શરીરના દરવાજા ઘણા છે. ચોર ક્યાંથી આવે છે આપણને ખબર પડતી નથી. આંખ એક દરવાજો છે જેમાંથી રૂપ જોવાથી ચોર આવે છે. કાન એક દરવાજો છે ચોરનો, જે શબ્દથી પણ કાનની અંદર પ્રવેશ કરી જાય છે. નાક, ગંધ દ્વારા પણ ચોર આપણા શરીરમાં પ્રવેશ કરે છે. ભોજન દ્વારા પણ શરીરમાં પ્રવેશ કરે છે, અને સ્પર્શ દ્વારા પણ શરીરમાં ચોર પ્રવેશ કરે છે. તો એ ચોકીદાર રૂપી શું કરી શકીએ? એ અવર જવર જે આપણા શરીરમાં આવે છે, આપણા ઘરની અંદર, તો એક પગલું ઉછળીઓ મૂકી દઈએ. વદબીરેવ સતતમ શ્રી કૃષ્ણ શરણમ મમ. જે ભગવાનને માનીએ છીએ, જેને પ્રત્યે આપણને લગાવ છે, બસ એને હોઠથી વારંવાર સ્મરણ કરતા રહીએ, સ્મરણ કરતા રહીએ, તો અંતઃકરણ શુદ્ધ બની જશે. જો અંતઃકરણ શુદ્ધ બની તો ક્યાંય જવાની જરૂર નથી. કીર્તનો તો ગાઈએ છીએ ને, ઘટમાં છે ગંગાને ઘટમાં છે કાશી, ઘેર બેઠા મળ્યા વૈકુંઠવાસી, ઘેર બેઠા મળ્યા વૈકુંઠવાસી. નાગહી ગંગા ગોદાવરી કાશી, નાગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર મળ્યા વૈકુંઠવાસી, ઘેર બેઠા મળ્યા વૈકુંઠવાસી. આ પદની 100% સત્ય હકીકત છે. ઘેર બેઠા ભગવાન મળે, પણ આપણને શોધવાની આદત છે. શ્રીમદ ભાગવતના 6મ સ્કંદની અંદર ગ્રહસ્થ મોક્ષની કથા બતાવી છે. એમાં એક દેવ બતાવ્યો છે, અતિથિ દેવો ભવ. અનાયાસે કોઈ આપણા આંગણે આવી ચડેલું છે, એ નારાયણનું સ્વરૂપ છે. શક્ય હોય તો એની સેવા કરો, પણ એનો ઇન્સલ્ટ ન કરો, એને દુત્કારો નહીં. ના આપવું હોય તો જય શ્રી કૃષ્ણ કહી દો. કયા રૂપમાં ઈશ્વર આપણા આંગણે આવે છે જે આપણને ખબર નથી. ભગવાન કૃષ્ણએ પણ ગોપીજનોને કહ્યું છે હું આવીશ, પણ કયા દિવસ આવીશ એવું નથી કીધું. માતંગ ઋષિએ સબરીને એમ કહ્યું કે તારી ઝૂંપડીમાં રામ આવશે, પણ સબરી એમ નથી પૂછ્યું ક્યારે આવશો. અને આપણને કોઈ કહે કે તારે ઘેર આવશે, તો આપણે તરત પૂછી લે કયા દિવસે આવશે, કેટલા વાગે આવશે, કેમ? એટલે આપણે કહીએ એ દાડે બધું તૈયાર રાખવું ને. ભગવાન ભોગ ભૂખ્યો નથી, ભગવાન પ્રેમ ભૂખ્યો છે. પણ કમસે કમ તેથી મહાપ્રભુજી કહે છે ગુરુ કરો, એ ગોપીજનોને ગુરુ કરો. કંઠીઓ નથી પહેરવાની, પણ એનો ગુણ લેવાની જરૂર છે. કે રોજ ગોપીઓ રાહ જોતી ઊભી હોય, આજે આવશે, આજે આવશે, આજે આવશે. ઉદ્ધવને એમ કહે છે ગોપી કે ઉદ્ધવ, અમને ખબર નથી કન્યાએ વ્રત છોડે કેટલા દિવસ થયા, પણ અમારા ઘરના માખણના માટલા જો. અમે નિરાશ નથી થતા, અમે બેસી નથી રહેતા, અમે રડી રડીને દિવસો પૂરા કરતા નથી, અમે બધું જ કરીએ છીએ, પણ અમે રાહ જોઈએ છીએ કે આજે આવશે, આજે આવશે, આજે આવશે. પહેલાંના સમયમાં દરેક ગૃહસ્થ પોતાના આંગણા સ્વચ્છ રાખતો હતો. રંગોળીઓ પુરાતી હતી, રોજ આસોપાલવના તોરણો લટકાવતા હતા. હવે આપણે કેટલા દિવસ લગાડીએ છીએ સુધરેલા જમાનામાં? દિવાળીના 2 દિવસ આવે ત્યારે કરવાનું, એ થાય તો ઠીક, નહીં તો હરી હરી. આપણા દરવાજા આપણે જાતે જ બંધ નથી કરતા. પછી દોષ પિતરો ઉપર આપીએ છીએ, દોષ જન્મકુંડળીઓ ઉપર આપીએ છીએ, દોષ સમાજ ઉપર આપણે આપીએ છીએ. આપણે દુઃખી છે, દુઃખી, આ નાની નજર લાગી, આનું આ થયું, આનું આ થયું.
દરેકનો એક ધર્મ છે, એક ભાવ છે. ક્યારે મારે ત્યાં આવશે મને ખબર નથી. તો વિત્તમ યદા મન શુદ્ધમ, મનને શુદ્ધ કરો. દેહમોથી આસક્ત થયેલાની જે કથાઓ છે, ભગવાન કપિલે પણ જે બતાવ્યું, આત્માન મનને શુદ્ધ કરો. ભક્તિ માર્ગ અને યોગ માર્ગ, યોગ આધ્યાત્મિક પુંસાર. હવે ભક્તિ માર્ગમાં ચાલતા ચાલતા જવું હોય તો શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્ય સખ્ય આત્મા નિવેદનમ. હું બોલું છું, આ પ્રોપર્ટી આપણી નથી, આ શરીરરૂપી પ્રોપર્ટી આપણી માલિકી નથી. ઈશ્વરે આપણને 100 વર્ષની 80 વર્ષની સત્તા આપી છે. તું રાજ કર, જે રીતે તારે રહેવું હોય તો સ્વતંત્ર છું, પણ શું ઉપયોગ કરવો, કેવી રીતે કરવો, એ તારો વિચાર છે. માનો કે એક પિતાએ પોતાના 3 દીકરાઓ છે અને 3 દીકરાઓને 1-1 રૂપિયો વાપરવા આપી દીધો. જાઓ, જ્યાં વાપરવો હોય ત્યાં વાપરો, પણ એક કામ કરજો કે 1 રૂપિયામાં આખી રૂમ તમારે ભરવાની. એવી રીતે વાપરો કે 1 રૂપિયામાં રૂમ ભરાઈ જાય. પપ્પા કહીને જતા રહ્યા, મનમાં હસવા લાગ્યા. 6 છોકરા આગા પાછા થાય. 1 રૂપિયામાં રૂમ ભરવાની છે. જોવું કોણ ભરે છે, કેવી રીતે ભરે છે. મોટો દીકરો વિચારવા લાગ્યો, 1 રૂપિયામાં શું આવે કે રૂમ ભરાય. વિચારતા વિચાર કર્યો ને હાથમાં રૂપિયો લઈ બળદગાડું લઈને નીકળ્યો. એક માણસને કીધું, ભાઈ ચાલ મારી જોડે કામ કરવા. બળદગાડામાં આખા ગામનો કચરો ભેગો કરી રહ્યો અને 1 રૂપિયા પહેલાં એને મજૂરી આપી દીધી. રૂમ ભરાઈ ગઈ. બીજા દીકરાએ વિચાર કર્યો, મોટા ભાઈએ તો રૂમ ભરી, હું કેવી રીતે ભરીશ. એ પણ રૂપિયો લઈને નીકળ્યો, બળદગાડું લીધું, એક માણસ રાખીને ખેતરમાં ગયો અને ખેતરમાંથી માટી ભરી ભરી લાવીને રૂમ ભરી દીધી. ત્રીજો દીકરો વિચાર કરે, બંને ભાઈઓએ રૂમ ભરી દીધી, હવે હું કેવી રીતે ભરું. વિચારતા વિચારતા રૂપિયો લઈને બજારમાં ગયો. એક માટીની માટલી લીધી, આસન લીધું, સાવરણી લીધી, રૂ લીધું, તેલ લીધું, કોડિયું લીધું, દિવાસળીની પેટી લીધી, પાણીનો ગ્લાસ લીધો. ઘરે આવીને આખી રૂમ સાફ કરી દીધી. પાણીની માટલી ભરીને મૂકી, દીવો કર્યો, અગરબત્તી કરી અને પિતાજી પરીક્ષા કરવા નીકળ્યા છે. મોટો દીકરો વિચારવા લાગ્યો, હું તો પાસ થઈ જવાનો, કારણ આખી રૂમ મારી ભરેલી છે. જેવા પિતા રૂમમાં જાય તો દુર્ગંધ મારે છે અને બહાર નીકળી જાય છે. બીજા દીકરાએ થયું, મારો તો નંબર આવી જ જવાનો છે, બધું ભરેલી છે, દુર્ગંધ નથી. પણ જેવી પ્રવેશ કરે તો અંધકાર. પિતા બહાર નીકળી ગયા. બંને ભાઈઓ વિચાર કર્યો કે નાનો ભાઈ તો નપાસ છે, એની રૂમ તો ખાલી છે, મારી તો કંઈક ભરેલી છે. પિતાજી આવતાની સાથે દીકરાએ પ્રેમથી આવકાર આપ્યો. બહુ જ મોટી સંપત્તિ છે આવકાર. કોઈ તમને વસ્તુ આપે તો તમારા મનમાં 2-5 દિવસ એના ગુણગાન તમે ગાઓ કે મને એને આટલું આપ્યું, આટલું આપ્યું, આટલું આપ્યું, પણ તમારા હૃદય સુધી કોઈ પહોંચી શકે ક્યારે. રજનીશ એક સુંદર વાર્તા કહે છે ઓશોમાં, કે એક યુવાનને પ્રશ્ન કર્યો કે ભાઈ તું દરિયા કિનારે ફરી રહ્યો છો અને તારી સામે કોઈ સુંદરી આવે તો તું શું કરો. એટલે યુવાન કહેવા લાગે કે મારી તરફ આકર્ષણ થાય, એવા એક્શન કરું, સ્ટાઇલ કરું, દેખું. એ સ્ત્રી તારી સામે જોતી પણ નથી, તું શું કરું. તો પેલો કે થોડી લાલચ હોય ને પાછળ વડીને જોઉં, કદાચ જુએ. રજનીશે પૂછ્યું કે ભાઈ એ પાછળ વળીને પણ તને નથી જોતી, તું શું કરું. તો કે ભૂલી જાઉં. તને હું એક કાગળ આપું છું અને રસ્તામાં જતાં જતાં તારે શેઠને ત્યાં કાગળ આપવાનો છે. સારું. અને એ કાગળ આપતો લઈને શેઠની પાસે ગયો. 5-10 ચોકીદારો છે, 5-10 ગાડીઓ છે. અને ચોકીદારને કીધું મારે શેઠને આ પત્ર આપવાનો છે, આ સ્વામીજી આપ્યો છે. સાંભળતાની સાથે શેઠ જાતે એને રિસીવ કરવા માટે બહાર આવે છે. પ્રેમથી આવકાર આપ્યો, સરસ સોફા ઉપર એને બેસાડ્યો, એનું સ્વાગત કર્યું, જલપાન કરાયો, ચા નાસ્તો કરાયો, એની જોડે વાતચીત કરી અને પૂછ્યું હવે તમારે
કઈ બાજુ જવાનું છે? રિક્ષા લઈને આવ્યા છો, ગાડી લઈને આવ્યા છો? પેલો યુવાન કે હું તો બસમાં આવ્યો હતો અને બસમાં આગળ જવાનો છું. અને ત્યારે શેઠે પોતાના ડ્રાઈવરને કીધું, ભાઈ અમને જ્યાં જવું હોય ત્યાં સુધી તું મૂકી આવી. આ વ્યક્તિ ક્યાં સુધી તમને યાદ રહે? તો પેલાએ કીધું, મને હૃદયમાં સુધી, અંત સમય સુધી યાદ રહે. જેને ઓળખતો નથી, આટલો મોટો માણસ છતાં મને આટલો રિસ્પેક્ટ આપે, આવકાર આપે, મને સ્વાગત કરે, વિદાય કરાવે, તો પ્રેમ સબસે બડી મૂડી છે. કવિ કાગ તેથી કે છે, એજી તારા આગણિયા પૂછીને કોઈ આવે રે, આવકારો મીઠો આપ છે. આ જીવનની યાત્રામાં આપણે નીકળ્યા છે, કેવા માર્ગેથી જવું છે અને કેવી રીતે સમાજમાં રહેવું છે, એની આ કળા આપણને બતાવે છે. તો દ્રષ્ટાંત દ્વારા પિતાએ એમ કીધું કે નાનો દીકરાની રૂમ ભરેલી છે. બંને દીકરાઓ કીધું, પિતાજી કેવી રીતે ભરી છે? એનો રૂમ તો ખાલી છે. નહીં, ભરેલી છે. આવકારથી ભરેલી છે, પ્રેમથી ભરેલી છે, શીતળતાથી ભરેલી છે, પ્રસન્નતાથી ભરેલી છે. જીવનની સફળતા એટલે કેવલ સંપત્તિ નથી. પૈસાવાળાને ટેન્શન છે, એને ઊંઘ આવતી નથી, એને ઘરમાં કકરાટ લાગે, સરકારનું ટેન્શન, સમાજનું ટેન્શન, ઘરનું ટેન્શન, અને કંટાળી જાય છે. આપણે એવું માનીએ કે એ સમૃદ્ધ છે, બહુ જ સુખી છે, પણ એ અતિ દુઃખી છે. સુખી તે છે જેનામાં સંતોષ છે. કરોડો છે કે લાખો છે કે હજારો છે, એની સાથે તકલીફ નથી, પણ જેનામાં સંતોષ છે એ સૌથી મોટામાં સુખીમાં સુખી છે. સંતુષ્ટે સતતમ સુખમ યતાત્મા દૃઢ નિશ્ચય. જે મળ્યું છે એનો આનંદ લઈ શકો તો આવતીકાલે ઉદ્યમ કરવાનું મન થશે, પણ જે મળ્યું છે એનો આનંદ નહીં લો તો આવતીકાલે નિરાશ જ રહેવાના છો. તો બે મુક્તિના માર્ગ બતાવે છે, શ્રદ્ધો મુક્તિ ને ક્રમાંક મુક્તિ. આજના સમય પ્રમાણે તો ટિકિટ ચાલુ ક્લાસની લઈને ટ્રેન આવીને આપણે બિસ્તરા બોટલા પટલા લઈને જઈએ. હવે એટલા બધા બિસ્તરા છે કે ગાડી ઉપડવા લાગી, ને ગાડી ઉપડવા ગઈ તો પહેલો ડબ્બો ખાલી હતો. આપણે ખુશ થઈ ગયા કે બહુ સરસ ખાલી છે, લાઈ બેસી જવું. પણ કારા ડગલા આવડો છું કે અહીંની પાછળ જાઉં. બીજો ડબ્બો આવે, ત્યાં પાટિયા છે, પણ લાઈને બેસવાની જગ્યા મળશે, પણ ત્યાંય બેસવા ન દે, પાછળ જાઓ. અને ત્રીજો ડબ્બો જનરલ કોચનો આવે, 2-4 જણા પાછળથી ધક્કા માર્યા લે અને પરાણે આપણે ગાડીમાં ચડીએ. ના ફરવાની જગ્યા હોય, ના ઊભા રહેવાની જગ્યા હોય, બેસવાની જગ્યા હોય, અને આ ઉનાળાની અંદર કંટાળી જઈએ. ઓ બાપરે, મરી ગઈ. પેલો ડબ્બો ખાલી હતો, એને ના બેસવા દીધો, બીજા ડબ્બાવાળાએ ના બેસવા દીધો, ને આ ત્રીજા ડબ્બામાં બેસવું. ને કોઈ પૂછે ને, બા ટિકિટ લીધી છે? આજો ને હમણાં 100 રૂપિયાની ટિકિટ લીધી. એટલે સમજાવે ને, બા પહેલો ડબ્બો એટલે 25 સીટ વાળો એ VIP કોચ હતો, એની ટિકિટ લેવી પડે. બીજો ડબ્બો એ રિઝર્વેશન કોચ હતો, લોકોને માનતાઓ રાખવી પડે. ભગવાન હવે એને મુક્ત કરો. તો એ જનરલ કોચ છે. બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય છે. બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય છે. આ ટ્રેન સતત ચાલતી જ છે આપણી. જેમ રેલવેમાં સતત ચડ ઉતર આવાગમન ચાલે છે, એમ સંસારની ટ્રેનમાં પણ આવાગમન ચાલે છે. કેટલાય મૃત્યુ પામે ને કેટલાય જન્મે છે, આવે છે ને જાય છે. આપણે કયા ક્લાસમાં જવું છે એની પૂર્વ તૈયારી આપણી છે. તો સારું છે કે આપણે રિટર્ન ટિકિટ લેવાની જ નથી, નહીં તો કોઈ રિટર્ન ટિકિટ લેવા જ ના જાય. હવે દુબઈ વાળાએ નવો કાયદો કાઢ્યો, રિટર્ન ટિકિટ લઈને આવે એને જ એન્ટ્રી આપવાની, નહીં તો નહીં. એટલે કુદરતે સમજી ગયેલી છે, આપણને બધાની રિટર્ન ટિકિટ આપેલી જ છે, પણ કેવા ક્લાસમાં જવું છે એની પૂર્વ તૈયારી આપણે કરવાની છે. સમય, સ્થળ, તિથિ, વાર, ઘડી, પલ બધું જ નિશ્ચિત છે. ગાડી આવશે કે નહીં આપણે ત્યાં પહોંચી જ જવાના છે. પછી આપણે કહીએ કોઈ દાડો આ બાજુ જાય જ નહીં, પણ આજે ગયો, કારણ આજે એનો સમય આવી ગયો એટલે ત્યાં પહોંચી જ ગયો. તો ક્રમાંક મુક્તિ ને શ્રદ્ધો મુક્તિ.
બે પ્રકારના જે માર્ગ છે, યોગ માર્ગ અને આધ્યાત્મ માર્ગ, એ ભક્તિના બે માર્ગ બતાવ્યો છે, પ્રભુ પ્રાપ્તિના. તો આધ્યાત્મ માર્ગની અંદર શ્રવણમ, ભગવાનનું શ્રવણ કરવું. આ કાન મને ઈશ્વરે કેમ આપ્યા છે? આપણી કિંમત સમજો. ઈશ્વરે મને કાન કેવલ લોકોની વાતો સાંભળવા પૂરતા જ આપ્યા છે. વાત સાંભળવા માટે આપ્યા છે, પણ ક્યારેક ક્યારેક એનો સદુપયોગ કરીને સારી વાત પણ સાંભળી લઉં તો. આંખ દુનિયા જોજો કર્યા કરતાં કરતાં ક્યારેક ક્યારેક હું ઈશ્વરને શોધી લઉં તો. હું લેવા માટે હાથ લાંબો કરકર કરું છું, તો ક્યારેક આપવા માટે હાથ લાંબો કરી દઉં તો. હું ચાલું છું સમાજ પરિવાર માટે, તો ક્યારેક ક્યારેક સેવાના માર્ગ માટે ચાલી રહું તો. હું જીવું છું પરિવાર માટે, સમાજ માટે, મારા માટે, ક્યારેક હું ઈશ્વર માટે જીવી લઉં તો. એની સાર્થકતા છે, એની સફળતા છે. 60-70 વર્ષ સુધી તમે તમારા માટે બહુ જ કર્યું, અને આપણે બધા કરીએ જ છે. એક સરસ દર્શન બતાવે છે કે ભગવાને બધાને આયુષ્ય આપવાનું નક્કી કર્યું. એટલે કૂતરાને પૂછ્યું, ભાઈ તને 50 વર્ષ આપું? કૂતરું કે ના ના, 50 વર્ષ મારે નથી જોતા, મને 10 વર્ષ બહુ થઈ ગયા. ગધેડાને પૂછ્યું, તને કેટલા વર્ષ આપું? તો એને કીધું, મને બહુ 10 વર્ષથી વધારે નહીં, મને. માણસને પૂછ્યું, તારે કેટલા વર્ષ જોઈએ છે? માણસે કીધું, મને 100 વર્ષ આપો. બસ 10 વર્ષની જિંદગી છે ને આપણી. બાળપણની જિંદગી એ જ મોજ મસ્તી છે ને. છોકરાઓ કહે છે બાપના પૈસે લહેર કરી, હવે તો માંડ જીવીએ છે અમે. એટલે 10 વર્ષ આપણા હતા એ આનંદદાયક હતા. એ મોજ મસ્તીમાં ફરતા, કોઈ ટેન્શન નહીં, કોઈ ઝઘડા નહીં, કોઈ ક્લેશ નહીં, લડ્યા અને પાછા ભેગા થઈ ગયા. પણ પછી ગધેડા જેવી દોડા દોડ, વૈતરા માંડ પરિપક્વ થયા હોઈએ, અને પછીની જિંદગી આગળથી આગળ. જાઓ, બહાર જાઓ, બોલબોલ ના કરશો, બેહો છાનીમાં, ચૂપચાપ થઈ જાઓ. પછી સાયલેન્ટ થઈ જવાનું, બધેથી હડે હડે કરે. જીવનની જે સ્થિતિ છે, કારણ જીવતા નથી આવડતું. એડજસ્ટ થવાની બહુ જરૂર છે, પરિવાર સાથે, સમાજ સાથે. શ્રી ગોવર્ધનનાથ કી. 50 વર્ષ સુધી પુરુષ પ્રધાન બનીને જીવ્યા હોય. રોજ પોતે કે એ જ પ્રમાણે ઘરમાં થતું હોય. એટલે પત્ની તો કરે છે, દીકરા પણ કરે, પણ કદાચ આવનારી વહુ ન કરે તો પુરુષનો ગુસ્સો જાય. મને 6 વાગે ચા મળે છે, કેમ ના મળે? મારે આવું જ ખાવા જોઈએ, મારે આવું જ ખાવા જોઈએ. તો ક્યારેક પુત્ર વધુ આપણને કહે કે પપ્પા તમારું ભાવતું જ કરવાનું, અમારું ભાવતું નહીં કરવાનું. ત્યારે આપણો ઈગો ગવાય છે. ત્યાં થોડુંક એડજસ્ટ થઈ જઈએ, તમને જે ભાવે બનાવો, તમને જે ફાવે એ બનાવો, મને બધું આવે છે. તો કોઈક દિવસ સામેથી એમ કહેશે, ના તમારું ભાવતું બનાવીએ. હમણાં ભાઈ અવારનવાર આવે રહેવા અહીંયા ગાડી. એણે કીધું કે શાસ્ત્રીજી બપોરે જમતા હોઈએ ને દીકરાની બહુ કે પપ્પા સાંજે ભાખરી તમારી બનાવી દો વધારે.
એટલે હું સમજી જાઉં કે એમને હોટલમાં જમવા જવું છે. હવે ફાવે કે ના આવે પણ કહી દઉં, ખાર વાંધો નહીં, 2 ભાખરી બનાવે, દૂધ ભાખરી ખાઈ લેશે. જીવનની જે સ્થિતિ છે, આજે ક્રેઝ થઈ ગયો, બસ શનિ રવિ એટલે હોટલમાં જ. હવે હોટલનું ખાઈને કેવું ખાવ છો એ તો ભગવાન જાણે. ટેસ્ટ એમાં સારો આવતો હશે, શરીર ભલે બગડે એનો વાંધો નહીં, પણ ટેસ્ટ આવે છે. અને ટેસ્ટમાં ઉત્તમ મસાલો પરસેવાના રેલમ જેબ આવતા હોય, 2-3 દિવસનું વાસી હોય, બગડેલું તગડેલું બધું અંદર નાખી દીધેલું હોય, એટલે ઓરી જે એકદમ ટેસ્ટ જુદો જ આવે. તમે ભાખરી શાક ખાઓ, દાળ કે શાક, દાળ કે રોટલી ખાઓ, પણ તમે એ શાક દાળ બધું મિક્સ કરીને ખાઓ ને તો એકદમ ઓર એક નવો ટેસ્ટ આવશે. અલગ અલગ શાક ખાધા અને મિક્સ શાક બનાવીને ખાશો તો એક ટેસ્ટ જુદો આવશે. અલગ અલગ દાળ અને મિક્સ દાળ બનાવીને તમે ખાશો તો એનો પણ એક ટેસ્ટ જુદો આવશે. તો જીવનની એક એડજસ્ટ થવાની જે આવશ્યકતા છે, સંસારમાં આપણે યાત્રા કરવાની છે, શ્રદ્ધો મુક્તિ ને કર્માંગ મુક્તિ, એ મુક્તિમાં આ બધાની આવશ્યકતા છે. તો આ શરીર મને ઈશ્વરે આપ્યું છે, એનો એક સદુપયોગ કરી લઉં. ક્યારે, કેવી રીતે એની સુવાસ પસરાવી શકું, કેવી રીતે સમાજને હું હેલ્પરૂપ બની શકું, કેવી રીતે સમાજને એક આંગળી પકડીને રાહદારી બની શકું, કેવી રીતે સમાજને હું મારા શીતળતાના શબ્દ દ્વારા શીતળતાની અનુભૂતિ કરાવી શકું. આ ઈશ્વરની શક્તિ છે આપણી પાસે. તમે કોઈને કશું આપતા નથી, પણ એ દુઃખના સમયની અંદર તમે એના ખભા ઉપર ખાલી હાથ મૂકો ને તો પણ એને પીઠબળ પડી જાય છે કે મારી પાસે કોક છે. કોઈ દુઃખીની પાસે જઈને 2 શાસવંત રૂપી શીતળતાના 2 શબ્દ વ્યક્ત કરીએ તો પણ આપણી એક સંપત્તિ છે. કોઈ પડતાની એક આંગળી પકડી લઈએ તો પણ આપણું એ સેવાનો ભાવ છે અને એક એનો સહયોગ બતાવે છે. કોઈને એક સાચો રાહ બતાવી દો તો પણ આપણું જીવન સાર્થક છે. 2 મુક્તિના માર્ગમાં જવું છે. યોર ચોઇસ, પસંદ કા આપણી છે. એક પિતાએ દીકરાઓને કીધું કે તમારે રૂપિયો જ્યાં વાપરો તે વાપરો. આ શરીર એક સંપત્તિ છે. સંપત્તિ તો સંપત્તિ છે જ, પણ શરીર પણ એક સંપત્તિ છે. કારણ દુર્લભો માનુષ દેહો દેહી નામ ક્ષણભંગુર. એક ધનવાન શેઠ ઓપરેશન કરવાનું હતું ને હોસ્પિટલમાં ગયા. ડૉક્ટરે 2-3 દિવસ રાખ્યા અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવાના બિલનું કાગળિયું આપ્યું અને 5 લાખ રૂપિયા બિલ આપી દીધું. પેલો શેઠ રડવા લાગ્યો. એટલે ડૉક્ટરને થયું કે શેઠ જોડે શેઠ નામના જશે, પૈસા છે નહીં, રડે છે કેમ? દાદા કેમ રડો છો? ત્યારે દાદાએ કીધું, બેટા 3 દિવસ તારી હોસ્પિટલમાં એસી રૂમમાં રહ્યો ને તે વાડકાપ કર્યું, ટાકા ટિપ્પણી કરી અને તે 5 લાખ રૂપિયા મને બિલ આપ્યું. હું રડું છું એટલે કે ભગવાને મને 70 વર્ષથી સાચવતો હતો. એ ભગવાન મારું બિલ માગે તો કેટલું બધું બિલ થાય. વિચારો, કેટલું કિંમતી રત્ન ઈશ્વરે આપણને આપ્યું છે. શા માટે? પણ આપણે એની કિંમત કરી શકતા નથી. એક ભરવાડ જંગલમાં ગીટા ચરાવતા ચરાવતા એક હીરાનો પથ્થરો પડી ગયો એને. એટલે ભરવાડને થયું કે આ ચમકતો પથ્થરો છે તો લાઈને એકાદ ઘેટાનું આગેવાન છે એને ગળામાં લટકાવી દઉં. એટલે જ્યાં જાય મારે બહુ શોધવાના પડે, એની પાછળ પાછળ બધા જાય છે. એટલે હીરાના પથ્થરને કાણું પાડીને ઘેટાના ગળામાં લટકાવી દીધો. હવે ધૂળ ખાતો હીરો આવે ને ધૂળ ખાતો હીરો જાય. એક દિવસ એક ઝવેરી ત્યાંથી ને પસાર થતો હતો અને ઝવેરીની નજર ગઈ સૂરજના કિરણ જોતાની સાથે, ઓહ આ ચમકે છે, શું છે? પાસે ગયો તો હીરાનો પથ્થર. આહા, કરોડો રૂપિયાનો હીરો છે. ભરવાડને પૂછ્યું, ભાઈ આ શું છે? પેલો અજ્ઞાની, એને કંઈ ખબર નહીં. અરે આ પથ્થરો છે, ગેટાના ગળામાં લટકાયો છે, આ એનું આગેવાન છે, જ્યાં જાય ત્યાં બધા જાય છે, એટલે મારે શોધવાની તકલીફ નથી પડતી, એટલે એને ગળામાં લટકાવી દીધો. એટલે શેઠ મનમાં તો ખુશ થઈ ગયો, આને કશી ગતાગમ છે નહીં, લાય થોડા પૈસા આપીને ખરીદી લો.
હું તને આના 50,000 રૂપિયા આપું. પેલો અવાક થઈ ગયો, 50,000 રૂપિયા? અરે હું તો એક પથ્થરો માનું છું, ધૂળ ખાય છે, 50,000 રૂપિયા લઈ જાઓ, લો. મનમાં કેટલો ખુશ થયો શેઠ, વાહ, કરોડોપતિ બની ગયો, કરોડોપતિ બની ગયો. કેવો 50,000માં છેતરી લીધો. ઘેર આવી હીરાને સાફ કર્યો, મખમલના કપડામાં લપેટ્યો, સુખડની ચંદનની પેટી કરી એની અંદર મૂકી દીધો અને બસ આખી રાત વિચારે કાલ સવારે શહેરમાં જઈ અને કરોડો રૂપિયામાં વેચી દઉં, કરોડો રૂપિયા કમાઈ લઈશ. અને જેવો સવાર પડીને પેટી લઈને બહાર નીકળવા જાય અને એકદમ હીરો ચૂરા વિસ્ફોટ થઈ ગયો, એના ચૂરે ચૂરા થઈ ગયા. પેલો રડવા લાગ્યો, અરે રે, ઘેટાના ગળામાં ધૂળ ખાતો લટકતો તો મેં તને મખમલના કપડામાં લપેટ્યો, સુખની પીટીમાં મૂક્યો, છતાંય તું ફાટી ગયો. ત્યારે હીરો રડતો રડતો કહેવા લાગ્યો, હું ફાટી ગયો કારણ પેલો તો અજ્ઞાની હતો, એ મારી કિંમત નહોતો સમજતો, માટે મને ઘેટાના ગળામાં લટકાવ્યો. પણ તું મારી કિંમત સમજતો તો છતાંય તે મારી કિંમત 50,000 નાખી દીધી. તને ખબર છે કરોડો રૂપિયાનો હીરો છે, પણ છતાં તે 50,000માં હાંકીને મારી કિંમત આટલી નીચી કરી દીધી, તેથી હું ફાટી ગયો. મનુષ્યની કિંમત શું છે? પોલિટિશિયન વાળા જુઓ તો એક પડીકું આપી દો એટલે ખુશ થઈ જાય, વટ મળી જાય. એ એટલી જ વેલ્યુ આપણી સમજે છે, ભાઈ એક પડીકું આપી દેવાનું એટલે બધું થઈ ગયું કામ. 100, 200, 500 રૂપિયા, 2, 5,000, 10, 50,000, લાખ, 2 લાખ, 5 લાખ. માણસ પોતાનું કર્મ વેચી નાખે છે, માણસ પોતાની જાત વેચી નાખે છે, માણસ પોતાનો ધર્મ વેચી નાખે છે. પાટા બદલ કરીએ છીએ આપણે. આપણી મહત્તાને આપણે સમજી શક્યા નથી. मुझे कोई आस नहीं, फिर भी मुझे आस है, सिर्फ तेरी कृपा की मुझे आस है. न फलार्थ, न भोगार्थ, न प्रतिष्ठा, न प्रसिद्ध है. શ્રી વલ્લભ કહે છે. આજે તો આપણને બધાને બધું જ જોઈએ છે ને. 5-50 કરોડ રૂપિયા હાલતા હોય તો આપણે એની પાછળ સલામો ભરવા જઈએ, દોડીને જઈએ, એના કરતાં પહેલાં પહોંચી જઈએ, રૂપિયા મળવાના છે. માનપાન મળવાનું હોય તો આપણે વલ્લભ ફર્સ્ટ નંબર આવી જઈએ. શ્રી વલ્લભ કહે છે, મારે આ કશું જ ન જોઈએ, મને તો કેવલ મારો ભગવાન જોઈએ. એનો અર્થ એવું નથી કે આપણે ન લેવું, પણ કમસે કમ આપણી જાત ન વેચવી જોઈએ, આપણો ધર્મ ન વેચવો જોઈએ, આપણું કર્મ વેચીને એ સંપત્તિ આપણને સુખ નહીં આપી શકતી. આજે આપણે બધા જ એક અપેક્ષાઓ છે ને, દ્રોણની જેવી આપણે બધાની સ્થિતિ છે. મહાભારતમાં દ્રોણની એક જ ઈચ્છા હતી, મારા દીકરાને દૂધ પીવડાવવું છે. આજે આપણા બધાની ઈચ્છા એવી જ છે, મારા દીકરાને સોનાની થાળીમાં ખવડાવવું છે, લક્ઝરિયસ લાઈફમાં રાખવો છે. 50 કરોડની મારે એને ગાડીઓ આપવી છે. હવે એ આપવા માટે રૂપિયા તો જોઈશે જ. પછી કાળું ધોળું લૂંટો 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 લૂંટો, એ શું સુખ આપી શકશે? એ સંતાનોને સંપત્તિ સુખ નહીં આપી શકે, પણ એ સંતાનોને સંપત્તિ વ્યસન વિષય વિનાશના માર્ગમાં ધકેલી દેશે અને અંતે આપણે જ દુઃખી થવું પડતું હોય છે. તો બેટર એ છે કે ભલે દૂધ નથી પીવડાવી શકતા તો એને પાણી તો પીવડાવી શકીએ છીએ. પણ હું મારી નીતિ રાખીશ તો મારો દીકરો નીતિના માર્ગમાં જશે, પણ હું અનીતિના માર્ગમાં જઈશ તો મારો દીકરો પણ અનીતિના માર્ગમાં ચાલશે. આ બજારમાં શીખવાડતું નથી કોઈ, આ આપણા ઘરની નિશાળમાંથી જ આ બાળકો બધા શીખે છે. એક સવારના પરમાં દાદીમાએ છાપું આવ્યું એટલે તરત બૂમાબૂમ કરવા માંડી, એ વહુ ચશ્મા કઈ ગયા મારા, વહુ ચશ્મા લાવો, ચશ્મા લાવો. એટલે સવારમાં વહુનો પાવર તો હોય છે, કાંઈ ટિફિન તૈયાર કરવાના, છોકરા તૈયાર કરવાના, ઘરનું કઈ બધું કામ કરવાનું. એટલે વહુએ પોતાના પતિને કીધું, તમારે બાની સવાર પડી ગઈ છે, જાઓ ચશ્મા લાવ્યો. એટલે પેપર વાંચે શાંતિથી. એટલે દીકરો કપડાં પહેરતો પહેરતો બહાર આવ્યો, મમ્મી શું છે? સવારના પરમાં કચકચ ચાલુ કરે. અરે બેટા કંઈ નહીં, મારે પેપર આવ્યું તો ચશ્મા જોઈતા હતા, ચશ્મા ન મળ્યા એટલે પૂછ્યું ચશ્મા ક્યાં? ટેબલ ઉપર પડેલા ચશ્માને દીકરાએ થોડા ધુત્કાર રૂપી શબ્દ, આ શું સામે પડે, દેખાતા નથી તને, ખાલી કચકચ કરે છે. મેં કીધું બેટા દેખાયા નહીં એટલે તો મેં તને પૂછ્યું. બા ચશ્મા લઈને વાંચે છે અને દીકરો તૈયાર થઈને નાસ્તો કરવા માટે આવ્યો. નાસ્તો કરી અને ઓફિસે જવું છે ને એના ચશ્મા નથી મળતા.
એટલે એણે એના દીકરાને પૂછ્યું, બેટા મારા ચશ્મા ક્યાં ગયા, મારા ચશ્મા ક્યાં ગયા, મારે મોડું થશે બેટા, ચશ્મા જોયા તે? દીકરો નાસ્તો કરતો કરતો કહેવા લાગ્યો, પપ્પા આ તમારી સામે તો પડ્યા છે, દેખાતા નથી તમને? બસ હવે બાપનો પાવર ગયો. ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે નહીં તો તારા ટીચર વડીલો જોડે કેવી રીતે વાત કરવાનું શીખવાડતા નથી? દીકરો કંઈ ન બોલ્યો, પણ જતાં જતાં એટલું બોલતો ગયો, પપ્પા સ્કૂલમાં નથી શીખવાડતા, ઘરમાં શીખવાનું પડે છે. આપણે આપણા વડીલો પ્રત્યે કેવું વર્તન કરીશું, આપણે સમાજ પ્રત્યે કેવું વર્તન કરીશું, આપણે દુનિયાની સાથે કેવું વર્તન કરીશું, આપણું જોઈને બીજો કરશે. અનુગ્રહાય વચરંતિ નૂનમ ભૂતાની ભવ્યાની જનાર્દનસ્ય. અનુસરણ જ કરીએ છીએ ને આપણે તો. એક બેન ચાલતા ચાલતા 2 દાણા ચોખા રસ્તામાં મૂકી દીધા અને જય ભગવાન કહી દીધું. બોલો પાછળવાળાએ પણ હો કશું કશે હો, લાવો આપણે 2 દાણા મૂકીએ સુખી થવાય. એટલે એમણે પણ 2 દાણા મૂકીને જય ભગવાન આશીર્વાદ આપજો. પાછળવાળાએ પણ આ જ કર્મમાં જયા, હે ભગવાન આશીર્વાદ આલજો, 2 દાણા ચોખા મૂક્યા. અને એક વ્યક્તિએ તમને પૂછ્યું, બેન તમે ચોખા કેમ મૂક્યા? આપણને તો કશું ખબર છે જ નહીં. ભાઈ ખબર નહીં, પેલા બેને મૂક્યા એટલે મેં મૂક્યા. પેલા બેનને પૂછો તો કે પેલા બેને મૂક્યા એટલે મેં મૂક્યા. પેલા બેનને પૂછો તો કે મને મન થયું એટલે મેં મૂકી દીધા. કરેલું વ્યર્થ નથી ગયું, પણ સમજ્યા વગર કર્યું એટલે રાહ જોવી પડી. ગીતા કહે છે કરેલું વ્યર્થ નથી જતો. એ તમે 2 દાણા ચોખા મૂક્યા છે, કોઈ ચકલી આવીને ખાશે, કબૂતર ખાશે ત્યારેનું પુણ્ય મળશે, કોઈ કીડી મકોડા ખાશે ત્યારેનું પુણ્ય મળશે, અને કોઈક ધૂળ નાખશે તો 6-12 મહિને વરસાદ પડશે ને તનકડા થશે ત્યારે એનું પુણ્ય મળશે. પણ તુરંત પુણ્ય ન મળ્યું, કારણ સમજી વિચારીને ન કર્યું. આજે બહુ સમજવાની જરૂર છે. આજે લોકોને મૂર્ખ બનનારા બહુ છે દુનિયામાં. ઓનલાઈન ટીવી ઉપર પટ્ટીઓ કેટલી બધી આવે છે, અમે આવું કરીએ છીએ, અમને આપો, ડોનેશન આપો ને પછી ત્યાં ગયા પછી જુઓ કાં તો તમે ઓનલાઈન ડોનેશન આપીએ તો ન રસીદ આપે, ન ફોન રિસીવ કરે, અને તમારા પૈસા ક્યાં ગયા એ પણ ખબર નથી. તો સમાજને મૂર્ખ બનાવવા માટે લોકો તત્પર હોય છે, પણ આપણી એક બુદ્ધિ હોવી જોઈએ કે મારી સંપત્તિનો ઉપયોગ ક્યાં થાય છે. પરિણામ આપણે દુઃખના ભાગીદાર બનતા હોઈએ છીએ. એનું કારણ આ પણ બતાવે છે. કબીરની એક કથા એમ કે છે કે કબીરની પાસે એક ભિક્ષુક આવ્યો છે. કંઈ આપવા જેવું તો છે નહીં કબીર સાહેબ પાસે. તો એણે જે સૂતરના દોરા કાંત્યા હતા એ દોરાના પિલ્લા હતા. એને કીધું, લે ભાઈ આ લઈ જા અને તું એને વેચીને તું તારું પેટ ભરી લેજે. પેલાના હાથમાં દોરી આવતાની સાથે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. એને વિચાર કર્યો કે આ દોરી વેચ્યા કરતાં એની ઝાડ બનાવું તો. અને ઝાડ બનાવીને ઝાડમાંથી પછી તલાવમાં જઈને માછલા પકડવા લાગ્યો. ને ધંધો એટલો બધો ફૂલ ફાસ્ટ ચાલ્યો કે કરોડોને ખરબોપતિ બની ગયો. એક દિવસ કબીરની પાસે જઈને કીધું, મહારાજ તમારા આશીર્વાદથી આજે હું કરોડોપતિ બની ગયો. કબીરે કીધું, મેં તને કેવો આશીર્વાદ આપ્યો નથી કે તું કરોડપતિ બની ગયો? અરે મહારાજ તમને યાદ નથી, બહુ વર્ષો પહેલાં હું તમારી સામે ભિક્ષા માગવા આવ્યો તો, પેટ બતાવતો હતો, અને તે સમયે તમે મને દોરાના 2-3 પિલ્લા આપ્યા હતા. હા તો તે શું કર્યું? અરે એનું મેં ઝાડ બનાવીને માછલીઓ પકડવાનો ધંધો કર્યો. આજે શીપો ભરીને માછલીઓ એક્સપોર્ટ કરું છું. કબીર કે અરે તે મને પાપનો ભાગીદાર બનાવ્યો. એ મારા પૈસા તું મને પાછા આપી દે. એ મારી દોરી મને આપી દે. મેં તને આપ્યું, પણ એ સંપત્તિનો તે દુરુપયોગ કર્યો તો એનો હું ભાગીદાર બન્યો છું. 252ની વાર્તાઓ પણ આ બધું કહે છે આપણને. શ્રી મહાપ્રભુજી જ્યારે વ્રજવાસીઓની સાથે વ્રજની અંદર ભ્રમણ કરી રહ્યા છે ને તે સમયે એક અજગર ને અસંખ્ય કીડીઓ ચટકા બાંધે છે. એટલા ધમ પછાડા અજગર કરે પણ કીડીઓ છોડતી નથી. લોહીના ફુવારા ઉડે, નથી મરતો કે નથી જીવાતો. ભગવતીએ પૂછ્યું, આ જીવ કેવો હશે? ત્યારે ચરિત્ર એમ કહે છે કે મહાપ્રભુજીએ કીધું કે આ જીવ ગત જન્મમાં એક સંસ્થાનો મહંત હતો. આ બધી કીડીઓ છે ને એના સેવકો છે. તમે દાન શા માટે કરો છો?
કંઈક સત્કર્મ પ્રાપ્ત થાય, કંઈક પુણ્ય મળે, કંઈક આપણું દુઃખ દૂર થાય. પણ એ જ સંપત્તિનો જ્યારે દુરુપયોગ થાય તો તમે તો રાહ જોઈને બેઠા છો, એટલે તમે એના લેણદાર બની ગયા. આ મહંતે સંપત્તિનો પોતાના ઉપભોગમાં ઉપયોગ કર્યો, પરિણામે આ બીજા જન્મમાં અજગર જેવો થઈને પડ્યો અને એના સેવકો કીડીઓ બનીને લોહી ચૂસી રહ્યા છે. એ પોતાની સંપત્તિ પાછી લઈ રહેલા છે. બહુ જ ગુડાર છે, બહુ જ સમજવું અઘરું છે. આજે ઉપદેશાત્મક જ ખાલી ઉપદેશ જ આપી દેશે, પોતાના જીવનમાં કશું કૃષ્ણાશય 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 કરીએ ખરા, પણ કૃષ્ણના આશ્રયનો અનુભવ જ ન કર્યો હોય તો કૃષ્ણાશય ક્યાંથી સ્થિર થાય? ઘણા ચર્ચાઓ જ્યારે ટ્રસ્ટીઓ સાથે થતી હોય ત્યારે એમ કે ભાઈ અમે તો આટલું ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યું છે, આટલું વ્યાજ આવે ને એમાંથી આ બધું ચાલે, આની ભાવ ખર્ચ ચાલે. મને એ સમય હસવું આવે છે કે દુનિયાને ચલાવનારાની ચિંતા આપણે કરીએ છીએ. આપણી ચિંતા એ કરી રહ્યો છે, આપણે એની ચિંતા કરીએ કે 50 લાખ અહીં ફંડ કરીએ તો એનું 5000 વ્યાજ આવે, 5000માંથી 500 રૂપિયા વપરાય. એનું જ છે, એને જ અર્પણ કરી દો. એને જરૂર છે તો હીરાને પણ લાવશે, એને જરૂર છે તો સોનાને પણ એ લાવશે. પણ આપણે કેવલ ઇન્વેસ્ટમેન્ટ માટે ઘણા ગૌસ્વામી બાળકો પોતાનું સ્પષ્ટ વક્તવ્ય જે વ્યક્ત કરે છે. આજે સમાજની અંદર ધર્મના આડ નીચે જે બિઝનેસ ચાલી રહેલો છે, સમાજને જાગૃત થવાની જરૂર છે કે અમારી આપેલી સંપત્તિ કોઈ બિલ્ડરોની પાસે ફરે છે, કોઈ કંપનીઓની પાસે ફરે છે, કે અમારી સંપત્તિ એ પ્રભુની સેવામાં વપરાય છે. પૂછતા નથી. એક શ્યામ બાબા એ તો એમ કહે છે કે તમે જે નોછાવર આપી છે, તમે જે સેવા લખાવી છે, એનો કેટલો ખર્ચ થયો એ પણ તમે એના મહેતાજીને પૂછી શકો એમ છો કે મેં તમને 50,000 રૂપિયા આલ્યા, એનો મને ખર્ચનો હિસાબ આપો. આપણે તો અરફટ કરી દીધું, પણ એમાં આપણે ઇનડાયરેક્ટલી દોષના ભાગીદાર થઈએ છીએ. એટલે શક્ય જ્યાં યોગ્ય વપરાય છે, જ્યાં જરૂરિયાત છે, એને હાથમાં તમે આપી દો. તમારા પરિવારમાં, તમારા સમાજમાં, તમારા પાડોશીમાં, અરે અજાણી વ્યક્તિ પણ તમને લાગે કે આ યોગ્ય છે ને જરૂર છે તો એની આંગળી પકડીને ચાલુ કરી દો. મને ઈશ્વરે સંપત્તિ આપી છે. મારા જીવનનો અનુભવ કહું તો 2003ની અંદર મારી નડિયાદમાં કથા હતી, કાખરખાડમાં, અને મારો કરદમ એ વખતે 3 વર્ષનો હતો. જે યજમાન હતા ઉર્મિલાબેન બાબુભાઈ પટેલ, એમણે મને કીધું શાસ્ત્રી તમારા બાબાને નોલેજ સ્કૂલમાં મૂકો. એટલે મેં કીધું એટલા બધા પૈસા નથી કે ઇંગ્લિશ મીડિયમમાં ભણાવી શકો, ટ્યુશન રાખવા પડે, સ્કૂલ ફી, બસ ફી ને બધું. અને એમણે મને એમ તુરંત કીધું કે પૈસાની ચિંતા તમે ના કરો, બધો ખર્ચો હું આપીશ, પણ તમારા બાળકને તમે ઇંગ્લિશ મીડિયમમાં, આ નાનાને મૂકો, ભલે મોટાને ન મૂક્યો પણ નાનાને તમે મૂકો. અને બાએ આપી, બધી જ વ્યવસ્થા આપી, સહયોગ કર્યો. આજે 14 વર્ષ પછી મને એક વિચાર આવ્યો કે એક સમય મારી પાસે નહોતું ત્યારે મને લોકો હેલ્પ કરતા હતા કે તમારા બાળકને ભણાવવા હું પૈસા આપું, તમારા બાળકને ભણાવો. તો આજે ઈશ્વરે આવી સુંદર સંસ્થા કરી. તો મને એક વિચાર જાગ્યો કે હું ભલે એક વ્યક્તિને નથી ભણાવી શકતો, પણ સમાજના સહયોગના માધ્યમથી હું અત્યારે 125 વિદ્યાર્થીઓને ભણાવી રહ્યો છું. ગરીબ બાળક, મધ્યમ વર્ગનું બાળક, ગામડાનું બાળક, દરેક મા બાપની ઈચ્છા તો હોય છે કે મારો દીકરો ઇંગ્લિશમાં ભણે, પણ શક્ય નથી. પણ કૃષ્ણાશ્રય આશ્રમ જે 2014થી જે શરૂઆત કરેલી છે, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, અને છોકરાઓ જે આવે છે, મા બાપોના કપડાના ઠેકાણા નથી હોતા, અને એ દીકરો ઇંગ્લિશમાં ભણતો હોય ને ઘેર જાય ને ક્યારેક એ મડબા આવે ત્યારે એટલા ખુશ હોય છે કે મારો છોકરો થોડું ઇંગ્લિશમાં બોલે છે, થોડું સમજે છે, અમારી સામે વાત કરવા જાય છે, પણ અમને ખબર નથી પડતી. પણ એને આનંદ છે કે હું લાખો રૂપિયા ખર્ચી નથી શકતો, પણ એક રતિ ભારતની અંદર મારા દીકરો ભણી રહ્યો છે. જીવનની એક વિશેષતા મને ઈશ્વરે એટલા માટે જ આપ્યું છે, તો બીજાને હેલ્પ કર. સંપત્તિ આપણા માટે વાપરી, એનો કોઈ ટીકા નથી, વિરોધ નથી. આપણા માટે વાપરવી જોઈએ, ભવિષ્યમાં કોઈ એ થોડું ઇન્વેસ્ટમેન્ટ પણ કરી રાખવું જોઈએ, સમાજની અંદર પણ અર્પણ કરવું જોઈએ, અને એનો થોડોક ભાગ સત્કર્મમાં પણ જવો જોઈએ. શાસ્ત્રકારોએ તેથી 10 ત્યાગ બતાવ્યો છે. પહેલાના સમયની અંદર ખેડૂતના ખેતરના ખડમાંથી મણ દાણા જુદા મૂકી દેતો હતો.
ભાઈ આવતા વર્ષે વાવણી કરવા જોઈશે, અને એ મણ દાણામાંથી 100 મણ દાણા લઈને આવતો હતો. શાસ્ત્રે આપણને આજ બતાવ્યું, તમારી સંપત્તિમાં તમે જે છે બધું આપણું નથી, એ થોડુંક સમાજ કાર્યની અંદર જીવ પ્રત્યે, માનવ પ્રત્યે એ અર્પણ કરતા જાઓ. પણ આ બેંકમાં કોઈ પાસબુક નથી ને, આ બેંકમાં કોઈ એન્ટ્રી મળતી નથી ને જોવા, નહીં તો આપણે બધા ઇન્વેસ્ટમેન્ટ કરી લઈએ. લૌકિક બેંકોમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ કારણ પાસબુક જોવા મળે છે, ભાઈ આટલું વ્યાજ વળીને આટલી મૂડી વધી ગઈ. અહીં તો કશું જ મળતું નથી. પણ એ ચલાવે છે કોણ? જીવરામ ખાતું ખોલા, જીવરામ ખાતું ખોલા, કૃષ્ણ નામ બેંકમાં. જીવરામ ખાતું ખોલા, જીવરામ ખાતું ખોલા, કૃષ્ણ નામ બેંકમાં, કૃષ્ણ નામ બેંકમાં. કૃષ્ણ નામ બેંક જેવી બીજી કોઈ બેંક નથી. ખાતું ખોલાવ્યું એને બીજો કોઈ ભય નથી. મૂડીનો વ્યાજ મળી જાય કૃષ્ણ નામ બેંકમાં, મૂડીનો વ્યાજ મળી જાય કૃષ્ણ નામ બેંકમાં. વૈષ્ણવની સહીથી નાણાં મળી જાય છે, વૈષ્ણવની સહીથી નાણાં મળી જાય છે. ભક્તો તારો કામ થઈ જાય કૃષ્ણ નામ બેંકમાં, કૃષ્ણ નામ બેંકમાં, કૃષ્ણ નામ બેંકમાં. જીવનની જે કર્મો બતાવ્યું ઈશ્વરે મને આપી છે, હું એને આપતો જાઉં, બીજાને મારા જેવું બનાવવાનો પ્રયત્ન કરતો રહું. સમાજના ઋણમાંથી મુક્ત બનવું હોય તો એક વ્યક્તિને સુખના માર્ગમાં વાળો, અને ઈશ્વરના ઋણમાંથી મુક્ત બનવું હોય તો એક વ્યક્તિને ધર્મના માર્ગમાં વાળો. તમે કોઈ પાડોશીને નહીં વાળી શકો, પણ તમે જેનો જગ જાહેર હાથ પકડ્યો છે એને તો વાળી શકો કે નહીં? પુરુષ પત્નીને વાળે, પત્ની પુરુષને વાળે. પણ આજે તકલીફ એ છે કે સિનેમામાં બે જોડે જવાય, પણ મંદિરમાં સત્સંગમાં જોડે ન જવાય. બધું જાતે મત કરી લે, તમે જાઓ એકલા, હું આમ જઈશ. ભલે થોડોક સમય અલગ રહીએ, પણ અંતે જેનો પહેલો હાથ પકડ્યો તો એનો છેલ્લો પણ હાથ પકડવો જોઈએ. તો આપણું પહેલું કામ છે, અમે બંને એક છીએ, તો અમે બંને એકબીજાને ધર્મના માર્ગમાં વાળીએ. બીજું, જેણે આપણી આંગળી પકડી છે એ સંતાને પણ આપણી આંગળી પકડી છે. એટલે આપણા બધાનું કર્તવ્ય છે કે બેટા આ માર્ગમાં તમે આવો. પણ આપણી જડતા જેવી જોઈ લો ને, સાસુમાં ઠાકોરજીની સેવા કરતી હોય તો દંડો લઈને જ બેઠા હોય, કોઈએ આવવાનું નહીં. એટલે છોકરાએ બહાર ને બહુએ બહાર ને બધાએ બહાર. પછી કે જો કોઈને કરવું નથી, કોઈને કરવું નથી, કોઈ કરવા તૈયાર નથી, અને છેલ્લે ગયડા ઘરમાં મૂકી આવવાના ઠાકોરજીને, બાલ મંડળમાં પધરી આવવાના. આટલા માટે તમે સેવા કરો છો કે બાલ મંડળમાં જાય. થોડીક પરિવર્તન કરવાની જરૂર છે. દીકરીને એમ કહું બેટા ઠાકોરજી માટે જારીજી ભરી લે, ભલે સેવા તમે કરો. દીકરાને કહો ઠાકોરજી માટે વ્યવસ્થિત કરી આપે. પતિને કહો ઠાકોરજી માટે મિશ્રીજી કટોરીમાં લાવો. આજે એ મિશ્રી સુધી, ફૂલગઢ સુધી, તો આવતીકાલે સન્મુખ જવાની ઈચ્છા થશે. તો આપણા ઠાકોરજી આપણા ઘરમાં જ રહેશે, નહીં તો નક્કી જ છે ગ્વાલ મંડળીમાં જવાના. મારે ત્યાં લગભગ 15 ઠાકોરજી આવે છે. અને એમાં ગયા વર્ષે તો એક લંડનવાળાએ સપ્તાહી કરાવી હતી આશ્રમમાં, અને બધાને ઈચ્છા ભાવના જાગી ગઈ. તો મારા 4 લાલન સ્વરૂપ તો લંડન પહોંચી ગયા. તો લોકો જિજ્ઞાસા, વિદેશોમાં લોકોને જિજ્ઞાસા જાય છે કે અમે સેવા કરીએ, અમને ઠાકોરજી આપો, અને આપણે લોકો એનાથી દૂર ભાગીએ છીએ, મૂકી આવો મૂકી આવો.
તો એક વ્યક્તિને ધર્મના માર્ગમાં વાળીને એક વ્યક્તિને સુખના માર્ગમાં વાળીને આપણી સંપત્તિ સાર્થક ત્યારે કહેવાશે. આજકાલ સમાજમાં થોડો દેખાડો વધારે છે, ભપકો બહુ છે. કથાઓએ ભપકાવાળી થઈ ગઈ, લગ્નોય ભપકાવાળા થઈ ગયા. કોઈ પણ પ્રસંગ ભપકા વગર નાનો દેખાય જ નહીં. 5-50 લાખ તો મિનિમમ વાપરી કાઢીએ છે. પણ એ જ મારી બુદ્ધિ પ્રમાણે તમે લાખો કરોડો વાપરો, મને કોઈ વાંધો નથી. પણ મારી બુદ્ધિ એવું કહેશે કે એને થોડું સિમ્પલ કરીએ તો, એને થોડું નાનું કરી દઈએ તો. કરોડો રૂપિયા વાપરીને આપણે લગ્નો કરીએ છીએ તો લગ્નના સમયમાં કેટલા જણા આપણી પાસે હોય છે? આપણા બધાના અનુભવ છે. આમંત્રણ 5000 માણસનું રસોડું બનાવ્યું હતું, પણ લગ્ન વખતે 50-100 માણસ હોય છે. જે ઘરના અડીને હોય, નજીક હોય, રહેવું પડે એવું હોય, શરમ માર્યું રહેવું પડે. બાકી બધા જમી જતા. આપણે કેટલા બધા ટેન્શનમાં દોડ ખાધું પીધું, મજા કરી, આ કર્યું. નથી લગ્નનો આનંદ લઈ શકતા કે નથી મહેમાનોની સાથે રહી શકતા. તો થોડુંક પરિવર્તન કરી દઈએ. લગ્ન લિમિટેડ માણસમાં રાખીએ અને ફંક્શન હજારોની વચ્ચે આપણે અપ ટુ ડેટ થઈને ફરીએ પછી, પણ વ્યવસ્થાની સાથે. અને એવા ફંક્શનની અંદર થોડીક બીજી એક ઉમેરો કલગીરૂપી કરવાની જરૂર છે, જે કૃષ્ણાશ્રય આશ્રમ છેલ્લા 25 વર્ષથી કર્યું છે. અને લોકોને હવે પ્રેરણાઓ જાગતી જાય છે. સામેથી લોકો એમ કે શાસ્ત્રીજી મારો બર્થડે આવે છે ને અમારે બાળકોને જમાડવા છે, ગાયોને લીલું ઘાસ નાખવું છે, ગાયોને લાડવા ખવડાવવા છે, ગાયોને આ પ્રકારે કરવી છે, વડીલોને જમાડવા છે. આ એક નવો વિચાર સમાજમાં આવ્યો અને સાચે લાવવા જેવો. હું હોટલમાં જઈને 25,000 તો વાપરી જ નાખું છું ને, તો એક વખત આવી એક સેવા કરીને એને વાપરું તો મારા જીવનમાં કંઈક નવો ઉમેરો થશે. 20,000 બચાય એના કરતાં વધારે મૂડી પ્રાપ્ત થઈ એના અંતરના આશીર્વાદ. અને એ વિચાર નથી. વિચાર એક એટમ બોમ્બ છે, એક વિસ્ફોટ છે, એક ક્રાંતિ છે, એક સર્જન છે. એ વિચાર માણસને ક્યાંથી ક્યાં લઈ જશે. સારો છે કે નરસો છે? સારો વિચાર મહાન બનાવી દેશે. થોડુંક પરિવર્તન લાવવાની જે જરૂર છે. જીવનનો જે ક્રમ છે, આપણે સદ્ધો મુક્તિને ક્રમાંક મુક્તિમાં જવાનું છે, પણ કેવી રીતે જવું છે એની આ બધી ડેવલપની વિશેષતા છે. મકાન તો છે, પણ મકાન સુંદર ક્યારે લાગે? તો કેવા આર્કિટેક્ટને બોલાવીને, એન્જિનિયરને બોલાવીને, કલાકારોને બોલાવીને, ડિઝાઇનરોને બોલાવી, ભાઈ કેમ કરીને મકાન લાગે? એમ આ જીવનરૂપી એક મકાન છે. મકાન તો મળ્યું, પણ એને સુશોભિત કેવી રીતે કરી શકું? તો કેવલ અલંકારોથી નહીં, પણ મારા વર્તનોથી કરું, મારા વિચારથી કરું, મારી વાણીથી કરું, મારા જીવનથી કરું. જે માણસના હૃદય સુધી પહોંચી શકે છે. રામ અને કૃષ્ણએ કેવું જીવન જીવ્યા હતા કે રામ અને કૃષ્ણને હજારો વર્ષ પછી પણ યાદ કરીએ છીએ. અને આપણે તો 2-4 દાડામાં, આજકાલ તો કોને યાદ કોણ કરે છે? એ બધું પરવારી ગયા, બધું પતી ગયું, બધું મૂકી દીધું. 2 દાડામાં તો વારી જોડીને મૂકી દીધું. કરોડો રૂપિયા પાછળ આપતા ગયા તો 2 દાડા પછી કોઈ યાદ કરવા તૈયાર નથી. આપવાની જરૂર કેવલ સંપત્તિ નહીં. ભલે સમય ફાસ્ટ થયો, સમય પ્રમાણે થોડુંક ચાલીએ, એનો કોઈ વાંધો નથી, પણ એવા વિચાર સમાધાન કદાચ આપણને આપણાની યાદ કરતા હોય, પણ આપણે જેના કામ કરેલા છે ને એ તો જીવનના અંત સુધી આપણને યાદ કરશે. જેની આપણે આંગળી પકડેલી છે ને એ ભૂલી શકવાનું નથી કે ભાઈ મને આ સ્ટેજ સુધી લઈ ગયા, મને આ સ્થાન સુધી લઈ ગયા. મારા આ કાર્યો અટકતા હતા, મુસીબતવાળા હતા, એમાં મારી આંગળી પકડીને મને પાર ઉતાર્યો છે. જીવનનો જે સાચો રાહ. અમારા નડિયાદના મહારાજ હતા નારાયણદાસજી મહારાજ. કોઈ વ્યક્તિ આવી એમની ડાયરેક્ટ ડાયલિંગ, કોઈ મધ્યસ્થી નહીં. એટલે કોઈ આવે એટલે તરત પૂછે, બોલો શું કામ હતું, ક્યાંથી આવો, શું જમી લો, બધી પ્રેમ ભાવ. અને બધી મારામાં જે આવી છે વિશિષ્ટતાથી ત્યાંથી જ આવેલો છે. ક્યારેક કોઈક વ્યક્તિને મુસીબત હોય, તકલીફ હોય તો મારા જાતે ઊભા થઈને ધીમે રહીને કવર મારીને એને આપી દે હાથમાં. કોઈને ખબર પણ ન પડે કે આને શું આવ્યું. તો આવા યોગીઓની, મહાપુરુષોના જીવનના ચરિત્ર જોયા પછી એમ થાય છે કે એ પણ જો આવા સત્કર્મના માર્ગની અંદર પોતાની આંગળી આપેલી સંપત્તિનો સદુપયોગ કરતા હોય તો કમસે કમ આપણે પણ એક વિચાર જાગવો જોઈએ કે જેની જરૂરિયાત છે એની સાથે આપણે કંઈક આપણી આંગળી લાંબી કરી છે. બધું ના આપી શકીએ પણ કંઈક તો કરી શકીએ.
એક વ્યવહાર પ્રથા આપણી ચાલે છે, બહુ સુંદર છે. ભલે લોકો આજકાલ એની ટીકા ટિપ્પણી કરતા હોય, પણ મને બહુ આનંદ અને પ્રસન્નતા લાગે છે કે લગ્નમાં વ્યવહાર કરીએ છીએ આપણે. એમાં આજકાલનો નવો જમાનો પાછો ફાસ્ટફૂડવાળો જમાનો એવો ટીકાઓ કરવા લાગ્યો, આ બધું કાઢી નાખો. અને લોકો કાઢી નાખ્યું. ભાઈ ચાંદલો અસ્વીકાર છે, ચાંદલો લેવામાં નહીં આવે. ભાઈ મુબારક તમારા કરોડો રૂપિયા, પણ અમે અમારી રીતે તો સક્ષમ છીએ ને. એક ક્યાંક ઇન્સર્ટ પણ કહી શકાય કે પોતાની મહત્તા બતાવવા માટે કોઈ ચાંદલો લેવામાં નહીં આવે. તો બહુ સુંદર નવો યુવાનો પણ એક નવો વિચાર આપે છે કે એ શબ્દને બદલે થોડુંક પરિવર્તન કરે કે આપનો આપેલો ચાંદલો એ ચેરિટીમાં વાપરવામાં આવશે તો બંનેની મહત્તા વધી જાય છે. લાખો કરોડો ખર્ચનારની પણ મહત્તા વધે છે અને 5-25 આપનાની પણ મહત્તા વધી જાય છે. ભાઈ મારો ચાંદલો લીધો અને લેનારાએ કીધું મેં તમારો ચાંદલાની મોટી સેવા કરી દીધી. આ પરિવર્તનની જરૂર છે. રૂપિયા ઉડાડવા છે તો કેવી રીતે ઉડાડવા એ પણ કળાની જરૂર છે. વાપરવા છે કેવી રીતે વાપરવા એ પણ એક કળા છે. બે માર્ગમાંથી આપણે જવું છે, શ્રદ્ધોમુક્તિ ને કર્માંગ મુક્તિ. ઈશ્વર આપણને રૂપિયા આલ્યા છે, કેવા એ ગણો તો ખરા. એ રૂપિયા ગણજો કોક દાડો. બેંકોના રૂપિયા બહુ ગણ્યા, નોટોના બંડલો બહુ ગણ્યા, પણ આપણે આપણા રૂપિયા ગણ્યા? 80 વર્ષના કલાક કેટલા, દિવસો કેટલા, એની મિનિટો કેટલી, એની સેકન્ડો કેટલી ગણજો તો તમારા આંકડા ઓછા પડી જશે. એટલી બધી મિલકત લઈને આવ્યો તો પણ તારી પલ પલ જાય કલાકની, તો માડા રે જપી લે રાધે શ્યામની. તારી પલ પલ જાય કલાકની, તો માડા રે જપી લે રાધે શ્યામની. તો માડા રે જપી લે રાધે શ્યામની. પલ આપણી જાય છે. ઘડિયાળનો કાંટો કટકટ 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 કાપી રહ્યો છે, આપણને ખબર નથી શું કપાય છે. પણ એ સેકન્ડો અને સેકન્ડો કરતાં કરતાં મિનિટો અને મિનિટોમાં ટકોરો પાડે. 1 કલાક ગયો તારો, 2 કલાક ગયા, અડધો કલાક ગયો, પણ આપણે બધા ઊંઘતા હશે. દાડો જાય છે, દાડો જાય છે. વ્યર્થ કરવો નથી. કમસે કમ કશું જ ન કરી શકીએ તો ભગવત સ્મરણ તો કરી શકીએ. એ સમયનો ઉપયોગ કરતા જાઓ. સમય હતો ત્યારે રૂપિયા પણ કમાવાની જરૂર છે, સમય હતો ત્યારે આનંદ પણ પ્રદોષ કરવાની જરૂર છે, સમય હતો ત્યારે સંસારિક જીવનની પણ જરૂર છે, અને હવે સમય છે તો ભગવત સેવાને પણ, ભગવત સ્મરણને કરવાની પણ મારી જરૂર છે. બધું જોઈ લઉં. જોયું હશે તો સંતોષ થશે, નહીં જોયું હોય તો વારે વારે દોડવામાં લાઈન જોઈ આવું, લાઈન જોઈ આવું. તો સંસારમાં આપણે બધા જ અનુભવ કરતાં કરતાં પરિપક્વ બન્યા છે, અને પરિપક્વ બનતા બનતા હવે નક્કી કરવાનું સાચું શું છે. ચાકડા ઉપર માટલું ઘડાતું હોય તો સ્પીડમાં માટલુંનો ટીમ્બો મૂકી અને એને ઘાટ ઘડતા ઘડતા ઘાટ ઘડી જાય એટલે કુંભાર તરત જ એને ઉપાડી લે. એમ સંસાર ચક્રમાં આપણો પિંડ આવ્યો છે, કારણ પિંડ જ છે. જન્મ્યો ત્યારે પિંડ છે ને મૃત્યુ પછી પણ એ પિંડ જ છે. વર્તમાનનો એક ઘાટ છે, અને ઘાટમાં પરિપક્વ બનીએ તો ઈશ્વર આપણને ઉપાડી લે છે. ક્રમાંક મુક્તિ ને શ્રદ્ધો મુક્તિ 2 પરીક્ષિતના પ્રશ્ન છે. પરીક્ષિતને આગળ પ્રશ્ન જાગ્યો, ભગવાન કઈ ઉપાસના કરવાથી શું મળે? બસ આમાં આપણને ઇન્ટરેસ્ટ વધારે જાગશે, કારણ આપણને બધાને પહેલાં તો રૂપિયા જોઈએ છે. કરોડોપતિ, ખરબોપતિ, અબજોપતિ બની જાઓ. બીજું જોઈએ સિદ્ધિ મળી જાય તો અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા, એ બધી સિદ્ધિઓ મળી જાય તો. એક સાધુએ 50 વર્ષ સુધી તપ કર્યું અને સિદ્ધિ મેળવી. પાણી ઉપર ચાલવાની સિદ્ધિ મેળવી. અને સામે પણ એક સંત 50 વર્ષથી ભગવાનનું ધ્યાન ભજન કર્યા કરે. સંતે પાણી ઉપર ચાલતા ચાલતા જેને કીધું, બાપજી જય સિયારામ, કેમ છો, મજામાં છો? કેટલા વર્ષોથી? બહુ વર્ષોથી તપ કરો છો. હા જોયું,
તમે આટલા વર્ષોથી તપ કરો, તમને કશું ન મળ્યું ને મને કેવી સિદ્ધિ મળી ગઈ. કેટલા વર્ષ ગયા તમારા? 50 વર્ષ. 50 વર્ષમાં આટલી સિદ્ધિ મળી? બસ આ પાણીમાં ચાલવાની, આ 2 પૈસાની સિદ્ધિ કહેવાય તમારી. પેલો સંત કે શું 2 પૈસાની સિદ્ધિ? 50 વર્ષ મારી જિંદગીના જતા રહ્યા. પેલા સંતે કીધું 50 વર્ષમાં 2 જ પૈસા તમને મળ્યા. આ નાવડામાં બેસીને આવો તો કેટલા પૈસા થાય? 2 પૈસા. સિદ્ધિની પાછળ જીવન વ્યતીત કર્યું તો ક્ષુલ્લક છે, સામાન્ય છે. તો પરીક્ષિતનો પ્રશ્ન છે, કઈ ઉપાસના કરવાથી શું મળે? સાધનાઓ પ્રાપ્ત કરવી છે તો ભૂત પ્રેતની ઉપાસના કરો, એ પણ એક માર્ગ છે. અને આપણે બધા જોઈએ છીએ, જાણીએ છીએ, લોકોની પાસે દોડીએ છીએ ખરા, મને આવું કંઈક થઈ જાય, કંઈક વશીકરણ થઈ જાય ને કંઈક કામ કરી આલો, નામ કરીએ, આપણે બધા દોડીએ, લોકો જાય છે. અન્ય દેવતાની ઉપાસના કરવાથી સંપત્તિ, ભૌતિક સુખ મળે. સિદ્ધિ લેવી છે, ભૌતિક સુખ લેવું છે કે ત્રીજી એક ઉપાસના, ભગવાન વિષ્ણુની આરાધના કરવાથી વિષ્ણુની પ્રાપ્તિ થાય, ભગવાનની પ્રાપ્તિ જોઈએ છે. સાધના છે એના કરતાં શ્રેષ્ઠ સિદ્ધિ છે, સિદ્ધિથી શ્રેષ્ઠ ભગવત નામ સ્મરણ છે. સંપત્તિ પણ કેટલા બધા પ્રકારની છે. આપણે સંપત્તિ એટલે એક જ માને સોના ચાંદી મકાનો, પણ શાસ્ત્રો કહે છે સંતાન એક સંપત્તિ છે. સંતાન બીમાર પડ્યો હોય ત્યારે સોના ચાંદી કિંમતી નથી લાગતા. એ સમયે સોના ચાંદી કિંમતી હતા, પણ હવે સંતાન કિંમતી લાગે છે. તો સોના ચાંદી મકાનો આપણે કાઢી રાખીએ છીએ, કારણ સંતાન કિંમતી છે, એટલે એ સંપત્તિ છે. એના કરતાં શ્રેષ્ઠ સંપત્તિ કઈ? તો મનુષ્ય જીવન એટલે આપણું જીવન પણ એક શ્રેષ્ઠ સંપત્તિ છે. લાખો ને કરોડો રૂપિયા ખર્ચીએ છીએ, 1 રૂપિયો ખર્ચવા તૈયાર નહોતા, પણ બીમાર પડીએ તો દવાખાને જઈને લાખો ને કરોડો રૂપિયા ખર્ચીએ છીએ. કારણ હવે ખબર પડી આ શરીરની કિંમત કેટલી છે. એના કરતાં શ્રેષ્ઠ સંપત્તિ કઈ? ભગવત નામ સ્મરણ પણ એક સંપત્તિ છે. આ 3 સંપત્તિ તો આપણને મળે છે. એક ભગવાનની દેન છે, આપણને શરીર મળ્યું. સંતાન એ પણ ઈશ્વરની દેન છે, આપણને મળ્યું. ભગવાનની કૃપા છે તો ભગવાન નામ સ્મરણ પર આપણને મળ્યું. પણ એક સંપત્તિ માણસે પોતાની જાતે ઊભી કરવાની, જે જીવનનો પ્રોફિટ છે. અને એ પ્રોફિટ કયું? ક્રેડિટ. તમારી ઇમેજ, તમારી શાખ, તમારી નામના, એ તમારી જાતે પોપ્યુલર કરવાની જરૂર છે. એ ડેવલપ પોતાની જાતે કરવાની છે. અને એ ક્રેડિટ એની પાસે ભલે રૂપિયો નથી, પણ એ હાક પાડે તો લાખો ને કરોડો રૂપિયા ભેગા થઈ જાય છે. કારણ એની ક્રેડિટ છે એવી કે આ ખોટા રૂપિયા નહીં વાપરે, ખોટી જગ્યાએ નહીં કરે, ખોટું કામ નહીં કરે, સંપત્તિનો સદુપયોગ કરશે. આ માણસે પોતાની જાતે ઊભી કરવાની. તો સમાજ સંપત્તિ આપશે, નહીં તો તકલીફ છે. મને કોકિલાબેન કાલે જ કહેતા, શાસ્ત્રીજી તમે રૂમમાં એસી મુકાઈ દો. મને તો ગભરામણ થાય છે ને તમે આ ઓફિસમાં વગર એસી પંખો ધીરે ધીરે ફરે. મારા મને હસવું આવે મને, એટલે કહેવાય તો નહીં કે ભાઈ, પણ હું મનમાં એવું વિચારું કે એસી મૂકી તો 2 કલાકને બદલે 4 કલાક ઓફિસમાં બેસી રહેવાનું મન થાય. પણ થોડી ગરમી શું છે, પણ એ રૂમમાં છે એસી, સુવા દઈએ ત્યારે એસી ચાલુ કરી, પણ આખો દિવસ જો બેસી રહીએ તો શરીર પણ બગડે ને. પછી બીજા 10 જણા એને નવરા એને બેસી રહે ને, તો પછી કોઈક આવતું તેને વાત કરવી ન કરવી તકલીફ પડે. એના કરતાં થોડી તકલીફ સારી રહે, જાજો સમય કોઈ બેસે નહીં, કામ આવી પરવારીને બધા જાય ને આપણે સ્વસ્થ રહી શકાય. એટલે ભગવાનની કૃપા છે. પણ મારો એક વિચાર બીજો કે પોતાના માટે વાપરવું એના કરતાં સેવા માટે વાપરવા માટે હું તૈયાર છું. હું કદાચ અમારા માટે કપડાં વપડાનો તો મારે કોઈ ખર્ચો છે જ નહીં, પરિવારનો કોઈ ખર્ચો નહીં, બધા પોતપોતાની રીતે પોતાનું કરી રહેશે. પણ મારો એક ખર્ચો એવો કે મારે ગાયોને પ્રોટીન રોજ મળી શકે. તો ભગવત કૃપા છે. કોઈ ગૌશાળામાં તમે જોજો તો દૂધ નહીં આપતી ગાયો આટલી સક્ષમ જોવા નહીં મળે. પણ કૃષ્ણાષ્ટમીની એક ભાવ છે ને પ્રેરણા છે કે દરેક ગાયને રોજનું મિનિમમ 1 કિલો પ્રોટીન, એટલે રોજની 4000 રૂપિયા દૂધ ના આપતી ગાયોને પ્રોટીન ખાલી ખવડાવું છું.
જેટલા વાળા બદલાય છે એક એક ગુણ નાખવાની 1500 રૂપિયાની 50 કિલોની અડદની ચૂણી, તુવેરની ચૂણી, મગની ચૂણી, જે પ્રોટીન જ છે, અને એ એને ખવડાવીએ છે. તો એનો ખવડાવીને મને આનંદ થાય કે નહીં, બસ આવનાર મને મારી તો આંખો ઠરે છે. કદાચ જો મહિનામાં વારા બદલાયા હોય ને સેજ દુબળી લાગે તો તરત મને લાગે કે ગાય દુબળીઓ થઈ છે, એટલે તરત ટકોર કરું, ભાઈ મુકાય છે નહીં તો ગાય કેમ આવી દુબળી પડે. તો સતત એ ધ્યાન અને એ સેવાની એક અનુભૂતિ મારી સમાજને કરાવી છે. ઘણું બધું કરીએ છીએ. કમસે કમ એક વિચાર કરો કે ભગવાન ગ્વાલ રૂપમાં આવ્યા ગોકુળમાં, અને ગોકુળમાં ભગવાને ગાયોને પસંદ કેમ કરી? ભલે વ્યવસાય તો જે ગણો એ કે ભાઈ ગાયો રાખતા હતા, પણ આપણે જેને ભગવાન કહીને પૂજવીએ છીએ એણે એ ગાયોની સેવા કેમ કરીએ છીએ? તો કંઈક તો એને ખબર હશે, કંઈક તો એનું રહસ્ય જાણતો હશે, અને તો જ કરે. આપણા દીકરાને એમ કે બેટા તું ડૉક્ટર બનતો, ડૉક્ટર કેટલા મને રસ નથી, હું તો એન્જિનિયર બનીશ. પણ એનો બિઝનેસનો અનુભવ હશે કે અહીં સારું છે, વ્યવસ્થિત છે, પપ્પાની તૈયારી, આપણને ક્રેડિટ મળી જાય છે. તો કૃષ્ણએ અનુભવ કર્યો છે ગાય શું છે, અને એ ગાયની પાછળ ફરતા 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 7 વર્ષના કૃષ્ણએ એવું કયું વિટામિન ખાતો હતો, કયું વસાણું ખાતો હતો કે ગોવર્ધનને ધારણ કરી શકે છે? વિચારો, 7 વર્ષનો દીકરો આટલા મોટા ગોવર્ધનને ધારણ કરી શકે એવી શક્તિ ક્યાંથી મળી? મહાભારતના યુદ્ધની અંદર ગર્જનાઓ થતી હોય, શંખનાદ થતા હોય, આક્રમણ રુદન થતું હોય, અને એ સમયે સ્વસ્થતાથી રહીને અર્જુનને ઉપદેશ આપી શકે એવું ગીતાનું જ્ઞાન ક્યાંથી મળ્યું હશે? કરોડો રૂપિયા કમાઈએ, બિઝનેસ કરીએ, છતાંય સોનાનું ઘર બનાવી શકે પણ સોનાની નગરી તો ન બનાવી શકે ને. એવો કેવો બિઝનેસ હતો એની પાસે કે કૃષ્ણએ સોનાની દ્વારિકાનું નિર્માણ કરી શક્યું? તો બેસિકલી મારા મત પ્રમાણે એવું લાગે છે એની પાસે ગાય હતી. ગાય શક્તિ પ્રદાન કરનાર છે, ગાય જ્ઞાન પ્રદાન કરનાર છે, અને ગાય સંપત્તિ પ્રદાન કરનાર પણ ગાય છે. આપણે બધાની મોટી મોટી ભૂલ છે, અને કનૈયો પણ આપણને વારે વારે ટકોર કરતો જ હશે, પણ આપણને બેધ્યાન થઈ ગયા છે, અને તેથી લાલાને સાચવ કરીએ છીએ. લાલા બંટો આરોગો, લાલા જારુજી આરોગો, લાલા મોહનથાળ આરોગો, લાલા બરફી આરોગો. લાલો કે આ ઉતરતું નથી મને, કેમ તો આપણે પૂછતા નથી. આપણે મૂકી પધરાઈને જતા રહીએ, દંડવત કરી આરોગ્ય તમારી મેતે. પણ કનૈયો એમ કે તું મને બદામ કાજુની પૂરી નહીં ખવડાવતો વાંધો નહીં, પણ મારી જે કામ ચલાવતો હતો, મારું જે કામ કરતો હતો, જે મારો આરાધ્ય દેવ આજે ભૂખે ટરવડી રહ્યો છે, એ કાગળિયા ખાઈ રહ્યો છે, એ કસાઈખાને જઈ રહ્યો છે, એવી ગાયોને તું એક રોટલી એક પૂડો, મને આનંદ થશે. પણ વિકટતા છે, સંસ્થાઓ ભૂલતી ગઈ અને આપણે બધા ભૂલતા જઈએ છીએ, કારણ દેખાદેખી છે. હવે પરિવર્તન આવે એવું લાગે છે. સમૃદ્ધ સંસ્થાઓને ફરજિયાત ગવર્મેન્ટ ફોર્સ કરશે કે દૂધ ના આપતી ગાયોને તમે સાચવો રાખો, કારણ દૂધની તો રાખશે, પણ દૂધ ન આપનારી ગાયોને તકલીફ છે. કમાતો તો બધાને ગમે છે, પણ રિટાયર થયા પછી ગમે છે કર? તારે ઘરમાંથી કહીને જાઓ 2 કલાક બહાર ફરી આવો, નહીં તો કોઈ કહેતું નહોતું ના ના બેસો અહીં બેસો. અઠવાડિયે 1 દાડો રજા મળે છે, હવે રોજ નવરા હોય એટલે કે જાઓ બહાર જાઓ. તો સમાજની જે સ્થિતિ છે, માણસની મેન્ટેલિટી આવશ્યક છે. ગાય એ આધાર છે, ગાય જીવનનો એક અંગ છે, અને માણસની સાથે હળી મળી ગઈ હોય. અમારે કહેતે કંઈક સાંડ છે, એ ટોળામાં ઊભો હોય ને એનો લાલિયા કહીને બોલાવું ને એટલે તરત કાન ઊંચો કરીને આવી જાય. બાંધેલો હોય ને હું જતો હોઉં ને તો મને ફૂંફાડવા મારીને બોલાવા જાય, એને હાથ ફેરવો બસ. તો એક માણસની સાથે સંકલિત થયેલું આ એક જીવ છે. પ્રભુએ આરાધ્ય કર્યો છે. શ્રદ્ધો મુક્તિ ને કર્માંક મુક્તિના 2 માર્ગમાં આપણે જઈ રહ્યા છે. સુંદર બનવું છે, અને સુંદરતામાં આ બધી વિશેષતાઓ છે, આ બધી કલગીઓ છે, આ બધા મોરપીંછો છે, અને એ સેવાના મોરપીંછ દ્વારા આપણા જીવનને પણ સુશોભિત કરી શકાય એવું એક કર્તવ્યપરાયણ આપણા જીવનમાં પ્રાપ્ત થાય.
પરીક્ષિતના પ્રશ્ન અને પ્રશ્ન દ્વારા પરીક્ષિતે દેહમાંથી આસક્ત થયેલા માનવોની પણ કથા શ્રવણ કરવાની છે. એ આવતીકાલે આપણે કરીશું. આજનો પ્રશ્ન છે કે 2 માર્ગ છે, શ્રદ્ધો મુક્તિ ને ક્રમાંક મુક્તિ. અને આધ્યાત્મ પ્રમાણે યોગ આધ્યાત્મિક પુંસા. તમે કોઈ પણ સેવા માર્ગથી જાઓ કે આધ્યાત્મના માર્ગથી જાઓ કે યોગ માર્ગથી જાઓ, પણ મનને સ્વસ્થ રાખો. હવે આપણને કે જાઓ ફરી આવો, તો હવે આપણે ફરવા ગયા અને પછી પૂછ્યું કે હવે બોલો શું શું જોયું તમે? તો આપણે તો કહીને ફલાણું આવું હતું ને આવું હતું ને આવું હતું, આ તો કેટલું સરસ બંગલા ને કેટલું સરસ આ. એટલે એક ગુરુએ પોતાના શિષ્યને કીધું જાઓ શહેરમાં ભિક્ષા માંગવા જાઓ. હવે શહેર પહેલી વાર જોયેલું એટલે આપણે અમેરિકા જઈને કેવી વાતો કરી, હા કેવા બંગલા ને કેવા બાથરૂમો ને કેવું બધું, ઓહો. એટલે આ છોકરો પણ ઘેર આવીને કહેવાય, ગુરુજી અરે કેટલા મોટા મોટા બંગલા ને કેવી ગાડીઓ ને બધું, મેં તો આ જોયું, આજે આપણી જોતું કશું નથી. ગુરુજી કીધું સારું. બીજા દિવસ કીધું જાઓ ફરી ભિક્ષા માંગવા જાઓ, પણ ધ્યાન રાખજો આ મોઢામાં ચમચી મૂકવાની અને ચમચી ઉપર લીંબુ મૂકવાનું. ચમચી લીંબુ હરીફાઈ આપણે રમ્યા છે, ખબર છે. છોકરો આખા શહેરમાં ફર્યો પણ ધ્યાન કહ્યું હતું લીંબુ ન પડવું જોઈએ. ઊંચું જોવા જાય ને તરત નજર લીંબુમાં જાય, નીચું થઈ જાય. નીચું જોવા જાય ને તરત લીંબુમાં નજર જાય એટલે પાછળ સ્વસ્થ ભરી જાય. ગુરુજી પૂછ્યું બેટા શું જોયું? ચેલાએ કીધું ગુરુજી આજે કશું જ ના જોયું. કેમ? મારું ધ્યાન તો સતત લીંબુમાં હતું. બસ બધું જ કરીએ, બધું જ ફરીએ, બધું જ લઈએ, બધું જ આનંદ કરીએ, પણ મનને દ્રઢ કરીએ, મનને સ્થિર કરીએ પ્રભુના શરણમાં. જેમ ગમે ત્યાં 5 સ્ટાર હોટલમાં રહેતા હોઈએ, પણ મનને તો ખબર છે ને એક દિવસ ઘેર જવાનું છે. તો આપણું ઘર જ ગમે છે આપણને, અને આપણા ઘેર આપણે દોડી આવીએ છીએ. એમ આ શરીરમાં રહેલો આત્મા આ હોટલમાં જ આવ્યો છે. સંસારિક હોટલ જ કહી દો, પણ આત્માને તો એનું ઘર ગમે છે. અને એક દિવસ આ દુનિયા, ફાની દુનિયા છોડીને છોકરો નિશાળમાં જતો હોય ત્યારે કેટલો રડતો રડતો જાય છે, અને નિશાળથી ઘેર આવતો હોય ત્યારે કેટલો હસતો હસતો આવે છે. એમ આવ્યો તું આ સંસારે, આપણે આયા તો આવું નહોતું, પણ આવ્યા પછી બધું ભાન ભૂલી ગયા, અને જ્યારે ઘેર જવાનું થાય ત્યારે નાના બાળક જેવું આપણે એટલા મસ્ત બનતા હોઈએ છીએ, હસતા હોઈએ છીએ. કારણ આસક્તિઓ છૂટી જાય છે, તો મનનો સ્વભાવ છે, મનથી બધું બંધન છે. પણ આત્મા તો નિર્લેપ છે, નિર્વિકાર છે, નિર્વાસના છે, અને એ તો સરળ સહજ પરમાત્માના ચરણ તરફ વિલીન થાય છે. કારણ એનું પરમ ધ્યેય, પરમ સ્થિર સ્થાન એ ઈશ્વરનું શરણ છે. તો જીવનનો એક ક્રમ, અને એ ક્રમ દ્વારા સમજવાની બહુ જરૂર છે, સાંભળવાની જરૂર નથી. હો, તમે સાંભળો છો સારું છે, પણ એને થોડુંક સમજવાનો પ્રયત્ન કરશો. આ પછી બીજાને કહેવાનું નહીં કે મેં આવું કર્યું, મેં આવું કર્યું. આ બધી આપણી થોડી તકલીફો છે. કોકને સારું લાગે ને કોકને ખોટું લાગે, કોકને લાગે નર્યો મોટાપો બતાવે છે. પણ આપણે સમજવાની જરૂર છે. કારણ પરીક્ષિતે આપણા બધા વતી પ્રશ્નો પૂછ્યા છે, આપણે અલગ અલગ પૂછ્યો નથી. પણ આપણા જીવન માટે આપણે જેટલું ગમે, આપણને જેટલું સારું લાગે એટલું લઈને આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીશું. તો તૃતીય સ્કંદના અંતમાં ભગવાન કપિલ મુનિ માને એમ કે છે, ઉપલભતે ભગવત પદારવિંદમ. એક ક્ષણે પ્રભુના શરણ સુધી પહોંચી શકાશે. તો શ્રીમદ ભાગવતના પરીક્ષિતના પ્રશ્નની અંદર આજના 2 પ્રશ્નને ઉત્તમ છે. સાધના કરવી છે, 3 પ્રકારની સાધના બતાવી, સાત્વિક, રાજસ અને તામસ. હવે આપણે સાત્વિક છે એ ખબર કેવી રીતે પડે, આપણે રાજસ છીએ એ ખબર કેવી રીતે પડે, અને આપણે તામસ છે એ કેવી રીતે ખબર પડે? ટોટલી આપણે એવા નથી, પણ આપણા રૂપ બદલાય છે. આખું વર્ષ ઠંડી નથી રહેતું, આખું વર્ષ ગરમી નથી રહેતું, આખું વર્ષ ચોમાસું નથી. તેનો સમય આવે છે ત્યારે ઠંડી આવે, ગરમી આવે, વરસાદ આવે. એની સાથે વાગ, પિત્ત અને કફ એ પાછા આપણા શરીરમાં ઋતુ પ્રમાણે બીમારીઓ આવે છે. તો એને પણ કંટ્રોલ રાખવાની જરૂર છે. એમ સાત્વિક, રાજસ અને તામસ એ પણ ક્યારેક ક્યારેક આપણા સમયમાં આવી જાય છે. સાત્વિક ભાવની અંદર કોઈ સોદો ન હોવો જોઈએ, એ સાત્વિકતા બતાવે છે. આટલું મળશે તો હું કરીશ, આટલું આપશો તો હું કરીશ, આટલું લેવું છે, તો એ સાત્વિકતા નથી, એ રાજસતા છે.
કારણ થોડોક લોભ છે. અને તામસ વૃત્તિ એ એમ કહી દે કે ભાઈ એડવાન્સ આપે તો કામ કરવાનું, નહીં તો નહીં કરવાનું. એ તામસ છે. કોઈ વ્યક્તિને પોતાની સાથે એનો ઇન્સર્ટ કરી દઈએ તો એ તામસતા છે, આપણી ગુસ્સો છે, એક ઉગ્રતા છે, અજ્ઞાનતા છે કે જે આપણને બીજાને ધુતકારી નાખીએ છીએ. તામસી પ્રકૃતિ કોઈ વસ્તુ ખાવાથી જ આવે છે ને ન ખાવાથી તામસી પ્રવૃત્તિ જતી રહે છે, એના માટે કન્ફ્યુઝ છીએ. પણ આજકાલ લોકો ઝંડો બરાબર ચલાવે, આ નહીં ખાવાનો, નહીં ખાવાનો, આ નહીં ખાવાનો. એક શેઠ સાહેબ ઓફિસમાં બેઠા હતા ને ઓફિસમાં બેઠા બેઠા કીધું ચતુર્માસ આવ્યો છે ને ચતુર્માસમાં મેં આ છોડી દીધું, આ છોડી દીધું, આ નહીં ખાવાનું, આ નહીં ખાવાનું. અને એક શેઠે આવે કીધું સાહેબ લો નાસ્તાનું પડી ગયું, કોડવર્કમાં બોલવું પડે. એટલે શેઠ સાહેબે શું કીધું, નીચે કબાટમાં મૂકી દે. હવે એનો મિત્ર ખબર કે આ નાસ્તો કયો આવ્યો છે. એટલે મિત્રે કીધું તું ચતુર્માસ કરે છે અને આ નથી ખાતો, આ નથી ખાતો અને લાચ ખાચ. પેલો કે આ એ ખવાય, એમાં શું વાંધો છે, એમાં કઈ લખ્યું છે કે લાચ નહીં ખાવાની, રીંગણા નહીં ખાવાના, બટાક નહીં ખાવાના, આવું લોકો શીખવાડે છે. કોઈ એવું શીખવાડે છે ખરું લાચ ના ખાશો? કારણ જો એવું શીખવાડે તો પછી એને કરોડ રૂપિયા મળતા તો મળવાના નથી ને પાછા. એટલે તું લૂંટી લાય લોકોને અને મારું ઘર ભરતો રહે, ભલે દુઃખી થા તું, પણ હું લાખ રૂપિયા કરોડ રૂપિયા વાપરું. સંતનું કામ શું છે? સમાજને સાચા માર્ગમાં વાળવો એ સંતનું કામ છે. સંત જોડવાનું કામ કરે, તોડવાનું કામ ન કરે. તોડવાનું તો પોલિટિક્સ વાળાઓ કરે જ છે, જોડવાનું કામ કરે સંત. તમારા અમદાવાદમાં સરુદાસ આશ્રમ છે. સંત સરુદાસજી મહારાજ જે રહેતા ત્યારે એના સેવકો મિલ માલિકો હતા. દિવાળીનો દિવસ, બેસતું વર્ષ, અને શેઠિયાઓ બધાએ ગુલાબના હારો લઈને ગુરુજીને અર્પણ કરવા આવ્યા છે. ગુરુજીને ખબર છે કે બંને ભાઈઓ મારા સેવક છે, પણ બંને ભાઈઓ અબોલા છે. નાનો ભાઈ 500 રૂપિયાનો ગુલાબનો હાર લઈને ગુરુજીને આપવા ગયો ને ગુરુજી કીધું હે લઈ આ તારો હાર. અરે ગુરુજી આજે નવા વર્ષનો દિવસ, નથી પહેરો તારો, કંઈ ભૂલ હોય તો માફ કરો, તમે કહો એટલી 2 લાખ 5 લાખ 50 લાખ સેવા કરી દો. અરે નથી જોતી સેવા, તમે કોઈ કરું બોલો, ખુશ થાવ તમે, પણ આજે મને આવી રીતે ન કરો. ત્યારે ગુરુજી કીધું હું કહું એમ કરીશ, હા કરીશ. જ્યાં આ ગુલાબનો હાર તારા મોટા ભાઈને પહેરાવી દે. આ સંતનું કામ છે, જોડવાનું કામ. આજે તો તોડવાનું કામ ચાલે છે ને પેલાની ઘરમાં નહીં જવાનું, ને પેલાની ઘરમાં નહીં જવાનું, ને અહીં નહીં જવાનું, ને અહીં નહીં જવાનું. પરમ દિવસે જ એક જણનો ફોન આવ્યો તો શાસ્ત્રીજી અમારા ગામમાં આવું બહુ ચાલે, શું કરીએ હવે? અહીં નહીં જવાનું, અહીં નહીં જવાનું. બધા આ ધર્મની અંદર છીને ભિન્નતા આવતી જાય છે. દરેક પોતપોતાની ખીચડી મજબૂત કરવા, પોતાનો વાડોની વાડ મજબૂત કરવામાં પ્રયત્ન છે, અને સમાજ એમાં આંધળાની જેમ તૂટતો જાય છે, લૂંટાતો જાય છે. જીવનની જે કથા છે, જીવનની જે અનુભૂતિ છે, અને એ અનુભૂતિ દ્વારા આપ સૌના હૃદયની અંદર એક પ્રેરણા જગાડીએ કે મારે આવ્યો છું, હવે કેવી રીતે જવું છે. એ ચોઈસ તો આપણી છે. આવવા માટે પરતંત્ર હતી, પણ જવા માટે તો સ્વતંત્રતા છે. સદા સ્વતંત્ર એ જ શ્રી રામા. તુલસીદાસજી પણ કહે છે કે સ્વતંત્ર જવા માટે બધા સ્વતંત્ર છે, બસ પોતાનો પ્લાનિંગ તૈયાર કરો. મેં ને તમે બધાએ પ્લાનિંગ કર્યા છે. ટૂરમાં જવાનું હોય તો કેટલું 15 દિવસ પહેલાં પ્લાનિંગ થઈ જાય, મહિના પહેલાં પ્લાનિંગ થઈ જાય. લગ્ન હોય તો વર્ષ પહેલાં પ્લાનિંગ થવા લાગે. બધા જ પ્લાનિંગથી ચાલીએ છે, પણ કોઈ દિવસ મેં મારું પ્લાનિંગ કર્યું ખરું? અહીં નપાસ છીએ આપણે. જરૂરિયાત છે. એક કોઈને બતાવવાની જરૂર નથી, કારણ વ્હીલ કોઈને બતાવતા નથી ને આપણે સસ્પેન્ડ કરીને મૂકી દઈએ, વકીલ જાણે ને આપણે જાણીએ, પછી આપણા બધી છોકરાઓ ખોલે ત્યારે ખબર પડે. એમ આ આપણા મનને એક સસ્પેન્સ વ્હીલ બનાવવાની જરૂર છે. મારું એક પ્લાનિંગ બનાવું. આવો સમય આવશે, કારણ એક દી આવશે, એવો એક દી આવશે ત્યારે આ સંસારની માયાની પ્રપંચમાંથી મુક્ત બનવા, ઈશ્વરના સાનિધ્ય તરફ જવા માટેનો હું પ્રયત્ન કેવી રીતે કરી શકું. એ નાનું બાળક જ બતાવે છે. 4 પગે ચાલતું બાળક ઊભું થવા જાય ત્યારે દિવાલનો સહારો લે છે. આપણે એને શીખવાડવું નથી પડતું, એ કંઈક વસ્તુ સહારો લે, ના હોય તો ટીચરનો સહારો લે અને ધીરે ધીરે ઊભું થવા જાય. આપણે જોઈને હસીએ છીએ, જો કેવો ઊભો થાય છે. હવે ચાલવા ગયો અને પડી ગયો તો તમને દયા આવે છે ખરી? કઠણ બની જાવ છો.
કારણ ખબર છે જો પકડી લઈશ તો ચાલી નહીં શકે. રેની જાતે પડે, હસી જાય, ફરી પાછો ઊભો થાય, ફરી ચાલે, ફરી પડે, ફરી હસી પડે. એમ સંસારના સુખ દુઃખને હસતા 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 વ્યતીત કરતા કરતા ચાલતા રહો, ચાલતા રહો. ચરઈતી ચરઈતી ઉપનિષદ જે કહે છે, ચરઈતી ચરઈતી. બસ ચાલતા રહો, ચાલતા રહો, ચાલતા રહો. रे मन मस्त सदा दिल रहना, आन पड़े सो सहना, आत्म नरों में देह मिलाकर साक्षी होकर रहना. रे मन मस्त सदा दिल रहना, कोई दिन घी गुड़ मौज उड़ाना, कोई दिन भूखे रहना, कड़वा मीठा सबका सुनना, मुख अमृत बरसाना. रे मन मस्त सदा दिल रहना. ये मस्ती इतनी सस्ती नहीं जो सभी को मिल जाए. મફત છે પણ મળતી નથી. એના માટે એવું સુરાતન, એવી ભક્તિ, એવા ગુણ, એનું અધ્યાત્મનું નોલેજ જેના જીવનની અંદર સ્વસ્થ કરે. એ સ્વસ્થતાની અંદર તમે બધાના અનુભવ જ છે. તમે તમારા છોકરાઓને કોઈ મુસીબત આવી હશે, મુશ્કેલી આવતી હશે ધંધામાં, વ્યવસાયમાં, પારિવારિકમાં, અને તમારા અનુભવ સિદ્ધ બનીને તમે કહો છો કે નહીં, અરે બેટા કંઈ વાંધો નહીં, કાલ વારું થઈ જાય. આવું તો બધું થયા કરે, અપસેટ ના થવાનું હોય. કારણ આપણે અનુભવમાંથી નીકળેલા છે અને એ અનુભવ સમાજને આપતા રહો તો સમાજ સક્ષમ બને. પણ તકલીફ એવી છે કે સમાજ લેવા તૈયાર નથી. આજે આપણું ડાપણ એમ કે બહુ ડાપણ બંધ કરો. તમે નાના છોકરાને તમે પૂછો કે તારા પપ્પા કેવા, તો નાનું છોકરું એકદમ વાલથી કે મારા પપ્પા બહુ વાલા. 5 વર્ષના છોકરાને પૂછો તો કે મારા પપ્પા બહુ સારા. 10 વર્ષના છોકરાને પૂછો તો મારા પપ્પા ઠીક છે. 15 વર્ષનાને પૂછો તો કંઈ પપ્પાના ગતાગમ નથી. એવો અનુભવ કરવાનો. પણ ત્યાં સુધી પપ્પાને સમજવામાં 35 વર્ષ જતા રહ્યા. આપણને પણ ઈશ્વરને સમજવામાં 80 વર્ષ જતા રહેશે. પણ સમજી જાય તો સારું છે. તો જીવનની જે સ્થિતિ, જીવનની અનુભૂતિ, શ્રીમદ ભાગવત ગુડાર્થ. શ્રી મહાપ્રભુજી કહે છે આ એટલું ગુડાર્થ છે કે વિદ્વાનોએ તો એક ભાગવત ઉપર 500 ટીકાઓ લખેલી છે. એટલું મોટું પૂજ્યપાદ કૃષ્ણકર શાસ્ત્રીજીએ ભાગવતના જે 12 સ્કંદનું પુસ્તક બનાવ્યું છે, જેની કિંમત 1 લાખ રૂપિયા છે. આટલું બધું 7 ફૂટ જેટલો ઊંચો થપ્પો થાય. અને આ વિદ્વાનોની બધાની ભાવ, ટીકાઓ, વ્યાખ્યાઓ એને સંકલન કરીને ખૂબ સંસ્કૃતમાં બનાવ્યું છે. પણ સમાજને ક્યારેક ક્યારેક ઝલક કરવાની પણ જરૂર છે. કોઈ લાઇબ્રેરીમાં મૂકેલા છે કે એટલું ગુડાર્થ છે, એને કેવી રીતે સમજાવવું. અને એ પણ એક કળા છે. એકદમ એ માની પાસે જ કળા છે, બાપની પાસે નથી. હો, એ માં એનું એ જ વસ્તુ એને આપીને, ગોર ગોર વાતો કરીને, ગોર ગોર પ્રલોભન આપીને બાળકને ખવડાવી દે. એમ વક્તાની પણ એક કળા હોય છે. જ્ઞાની પણ છે, અજ્ઞાની પણ છે, અને સામાન્ય વ્યક્તિ પણ છે, બુદ્ધિજીવી પણ છે, વિદ્વાનો પણ છે. તો દરેકને સમતોલ રહી શકાય એ પ્રમાણે જો પીરસવામાં આવે તો બધાને આનંદ આવે. પણ એક વ્યક્તિને ટાર્ગેટ કરી દઈએ તો બાકીને બધીનું અધ્ધર જ જાય, પછી બગાસા ખાય. એક વ્યક્તિને ઇન્ટરેસ્ટ આવ્યો એનો અર્થ એવો નથી કે એ વિદ્વતને મૂકી દેવી જોઈએ, પણ એની સાથે સંકલિત કરીને, મિશ્રિત કરીને, એને થોડુંક નીચું લેવલ કરીને બીજાને પણ ઇન્ટરેસ્ટ આપવો જોઈએ. એને ટેસ્ટ કરાવો, એમાંથી નીચે લાવીને પછી ત્રીજાને પણ ટેસ્ટ કરાવો. તો અને એ ટેસ્ટ એકવાર થઈ ગયો તો પછી હાઈ ફાઈ ખાવા પણ તૈયાર થઈ જશે. શ્રીમદ ભાગવત એ વિદ્વત્તાની કળા બતાવે છે. વિરક્તો વૈષ્ણવો એનો વક્તા પણ કેવો બતાવે છે. આજકાલ તો બધું હાઈફાઈ થઈ ગયું ને આપણે વક્તાઓને ખરીદી લાવીએ છીએ. એ 50 લાખમાં ખરીદ્યો ને 25 લાખમાં ખરીદ્યો, 2 કરોડ રૂપિયા કથામાં વાપરી કાઢ્યા. બહુ વાપરી જ નાખ્યા તમારા. વિરક્ત વૈષ્ણવો આસક્તિ રાખીને તમારી પાસે કથા કરવા આવતો હોય, તમારી પાસે સોદો કરી જાય, તમારી જોડે એડવાન્સ લઈ જાય અને પછી એ તમને કથા કરતો હોય, એનું કલ્યાણ થયું કે આપણું કલ્યાણ થયું. આપણે તેને પહેલાં ધરી દીધા એટલે દુનિયા પછી પેલું તરભોણું ભરાઈ ગયું, જે થવું એ થાય, આપણે શું.
એ સમાજને પણ સમજવાની પૂજ્યપાદ વ્રજની અંદર હિતવંશના એક મહારાષ્ટ્રીય બહુ જ પોતાની પીડા વ્યક્ત કરે છે કે આજના સમાજની અંદર ભાગવતનો વિક્રય થાય છે, વેચનાર અને ખરીદનાર બંને દોષિત છે. આવતીકાલની પેઢી આપણને તમાચ વર્ષે મારા પિતાઓએ આ ધર્મનો વિક્રય કરી નાખ્યો, ધર્મને છિન્નભિન્ન કરી નાખ્યો. આજે ધર્મમાં આસ્થા અમને નથી, કારણ અમારા પિતાઓએ ધ્યાન ના આપ્યું. આપણે બધાને તમાચ પડશે જો આપણે આ ધર્મને વિક્રયના માર્ગમાં લઈ ગયા, ધર્મને વ્યવસાયના માર્ગમાં લઈ ગયા, ધર્મને દિશા વિહીન કરી નાખ્યો, તો ભવિષ્યની પેઢી આપણને માફ નહીં કરે. આજે આપણે 100 વર્ષ પહેલાંના લોકોને યાદ કરીને એમણે આવું કર્યું એટલે આ ભાગલા પડ્યા, આમ થયું તેમ થયું, એમ આપણને પણ આપણી આવનારી સંતાનો યાદ કરશે કે અમારા પિતાઓએ ધર્મનું ધ્યાન ન રાખ્યું. તો ધર્મનું ધ્યાન એ આપણા બધાની જ ફરજ છે. ઉપદેશાત્મક ક્યારેક તો મારા વિચારો તો બહુ જુદા છે, ક્યારેક જાહેર પણ નથી કહી શકાતું. તો જીવનની જે સ્થિતિ છે, પરંતુ એ જીવનની સ્થિતિમાં આપણે દ્રઢતાથી, નિષ્ઠાથી મને ઈશ્વરે કામ સોંપ્યું છે એ ગ્વાલ મંડળનો વિચાર બતાવે છે. ભગવાને વિચાર કર્યો કે મારે ગ્વાલોને સુખી કરવા છે. તો કન્યાએ કીધું, લાલા બાળકો કીધું, અમને તો બધાને ગમે ભાઈ, અલમસ્ત થવું કોને ના ગમે? તારા જેવા કેવા સુંદર દેખાય તો અમને આનંદ આવે ને. તો કંઈક કર, તમે તારા જેવા થઈ જઈએ. તો ભગવાને પહેલી શરૂઆત કરી ક્યાંથી? પોતાના ઘરથી કરી. પર ઉપદેશ કુશલ સબ તેરે. તુલસીદાસજી કહે છે ઉપદેશ આપવો બહુ જ સહેલો છે, પણ ઉપદેશનું અનુસરણ કરવું બહુ અઘરું છે. જ્યારે ભગવાને અનુસરણ કર્યું, પહેલ પોતાના તરફથી શરૂઆત કરી. મારે ઘેર આવીને ખાઈ જાઓ. સમાજની વાત આવે, પરિવારની વાત આવે, આપણે ખાલી વાતો કરીશું તો કશું જ નહીં થાય, પણ પહેલ કરીશું તો ઓટોમેટિક તમને સાથ મળશે, સપોર્ટ મળશે અને કુદરત તમારી ફેવરમાં આવીને કાર્ય પૂર્ણ કરશે. પણ પ્રયત્ન જ નહીં કરો તો પછી દોષ ભગવાનને આપો, ભગવાન નારાજ છે, ભગવાન રૂઠ્યા, મારું કામ ન થયું, કોઈએ સાથ ના આપ્યો. પણ ના આપ્યો કારણ તે પહેલ નથી કરી. મારા જીવનના અનુભવો છે. આજે મને ઘણા લોકો આવીને સલાહ આપે છે કે મારા તમે આશ્રમમાં ગામડામાં રાખ્યો, એના કરતાં શહેરમાં કર્યો હોત તો, રોડ ટચ કર્યો હોત તો. એટલે હું પછી મારી વ્યથા તો નહીં, પણ મારો ભાવ વ્યક્ત કરું, ભાઈ શાંતિ છે, આનંદ છે, પ્રસન્નતા છે. કારણ મારો વિચાર એવો કે કામની શરૂઆત કરવાની, જ્યારે અન્યનો વિચાર એવા છે પહેલાં ફંડ ભેગું કરવાનું, એને ઇન્વેસ્ટમેન્ટમાં મૂકી દેવાનું, ફરી પાછું ફંડ ભેગું કરવાનું, ફરી ઇન્વેસ્ટમેન્ટમાં જાય અને ચકલીની દદુડીની જેમ ધીરે ધીરે કામ થાય છે. પૈસા નથી. પણ અહીં એ અનુભૂતિ નથી. અહીં તો અલગ જ છે. કામની શરૂઆત કરો અને શરૂઆત કરતાની સાથે લોકોનો સહયોગ જે પ્રાપ્ત થાય છે. ગોબર ગેસ પ્લાન્ટનો પણ ઘણા સમયથી ઈચ્છા હતી. ગવર્મેન્ટની સબસિડી આવવાની આવે, પણ 4 લાખ રૂપિયા ગવર્મેન્ટના પ્રોજેક્ટમાં જઈએ તો 7 લાખનો પ્રોજેક્ટ હતો. 3 લાખ સબસિડી આપે, પણ 4 લાખ તમારે કેશ આલવા પડે. એટલે મેં કીધું એ પોસિબલ છે જ નહીં. તું હપ્તા કરી આપો તો વાંધો ના આવે, પણ તું એમ કહો કેશમાં આપો, એટલે મેં કહું ના થાય. ત્યાર પછી અટકતું તો નહીં કરવો તો ઈશ્વરે NDDB વાળાને પ્રેરણા જાગી. એને સામેથી આવી ગયો, શાસ્ત્રીજી તમારી ગૌશાળાને અમે સિલેક્ટ કરીએ છીએ અને આખો આ એક પ્રોજેક્ટ અમારા તરફથી અમને કરી આપીએ છીએ. સોલરમાં પણ એ જ પ્રશ્ન હતો. ગવર્મેન્ટ ટ્રસ્ટમાં સબસિડી નથી આલતી, બેંકો લોન નથી આલતી ટ્રસ્ટોને. એકાઉન્ટો ખોલાવવા તૈયાર છે, પણ ટ્રસ્ટોને બેંકો લોન નથી આલતી. અને સોલરવાળા એજન્ટો બધા આવે, પણ ટ્રસ્ટનું જુએ એટલે કે એને બીજું મળે નહીં ને, કારણ સબસિડી મળે તો મલાઈ એ લોકોને વધારે મળે. એટલે કેશમાં પૈસા અટકતું હતું. 2-4 જણને બોલાયા, ટાર્ગેટ લીધો, થોડી રાહત અને ભગવત કૃપા થઈ. તો આ શિબિરાર્થીએ પોતાનો સહયોગ પણ જે આપ્યો છે, આવતા વર્ષ સુધીમાં એ પણ આખો પ્રોજેક્ટ પૂરો થઈ જશે. તો ભાવ છે, શરૂઆત કરીએ તો બધા જ સાથ આપે છે, અને શરૂઆત ન કરીએ તો કોઈ સાથ ના આપે. કારણ કાંકરી ચાળો એક કરે તો 100 પથરાઈ પડી જાય, ને એક ફૂલ નાખે તો 100 ફૂલેય પડે. એમ એક શરૂઆત કરે તો બધા જ સાથ આપે. એવા ભાવ દ્વારા
આપણા જીવનની એક પ્રસન્નતા, આપણા જીવનની એક આનંદતા અને આપણા જીવનની એક ધન્યતા. તો જ્યારે આવી એક સમાજ સેવા, રાષ્ટ્ર સેવા, ધર્મ સેવા, જીવ સેવા આપણાથી જ્યારે પ્રાપ્ત થતી હશે ત્યારે ઈશ્વરની ચોક્કસ કોઈક ને કંઈક અનુભૂતિ આપણને મળતી હશે. એ એનર્જી મળશે, એ તાકાત મળશે, જ્ઞાન મળશે, બુદ્ધિ મળશે અને એ મળતા મળતા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ મુરલી મનોહર નંદલાલા એ તો યશોદાનો જાયો મારો નંદલાલા કૃષ્ણ ગોવિંદ 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 ગોપાલા કૃષ્ણ 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 કનૈયા છે. એટલે 5 વાગે ગૌદાનનો પૂજા થશે. ત્યાર પછી 5:30 સુધીમાં આપણે યમુનાજીની શોભાયાત્રા નીકળશે, ચુંદડીની પૂજન થશે અને 7:15ની આસપાસ નિરાજન થશે. ત્યાર પછી મહાપ્રસાદ પર રચનો છે. તો આજના 2 મનોરથો છે, આવતીકાલના તો 3 મનોરથ છે અને ત્રણેય મનોરથની સાથે સાથે 11 તારીખ નજીક આવતી જાય છે. આયા આજે અને કાલે ગયા એવી સ્થિતિ જેવું લાગે છે, મને તો એવું લાગે છે કે કારણ કે ગઈ દર વખત તો બધા 1 દિવસ એડવાન્સ આવતા હતા, આવતે તો 50% પાછા એ દિવસે આવ્યા, એટલે 1 દિવસ તો ઓછો લાગે. તો ફરી પાછા ભગવત કૃપા. વિશિષ્ટ એક વિચાર ગઈકાલે પણ આવ્યો હતો પણ કહેવાનું રહી ગયું હતું. આવતા વર્ષે આપણા શિબિરાર્થીઓ તરફથી આપની ઈચ્છા 2 જગ્યા હું સિલેક્ટ કરું છું, એમાં આપણે નક્કી કરવાનું, એક શ્રીનાથજી અને એક અમરકંટક. નર્મદાના મુખારવિંદ ગાડી અથવા તો નાથદ્વારામાં બધા શિબિરાર્થીઓને નહીં નફો નહીં નુકસાનના ધોરણે એક ભાગવત કથાનું આપણે આયોજન કરવાની મારી એક ઈચ્છા છે. આપ બધાની સંમતિનું એક નામ લિસ્ટ તૈયાર કરજો. ડેટ પછીને ફાઇનલ કરીશું, કાં તો આવતા માર્ચમાં કરવું છે કે પછી ભાદરવામાં કરવું છે, એ આપને સજેશન કરી. પણ પ્રફુલ્લભાઈને, ગિરીશભાઈને, કોકિલાબેનને અને ભરતભાઈ ચારે આપણા પાયા છે શિબિરના બહુ મજબૂતો, તો એને પોતાના નામ લખાવવાની શરૂઆત કરજો. 2 જગ્યાએ આયોજન કરવાનું છે, એક નાથદ્વારામાં અને એક અમરકંટકમાં. આપણા જો સભ્ય સંખ્યા જે પ્રમાણે થશે ને બાકીના ખૂટતા તો ઘણા બધા ભક્તો છે કે આ વર્ષે બનારસમાં જે ભાગવત કથા કરી એમાં પણ 70 જણા હતા, અયોધ્યામાં પણ 9મા મહિનામાં કથા છે એમાં પણ 80 જણા જોડાયેલા છે, એટલે બીજા તો બધા જોડાઈ જ જવાના છે. પણ આ 2 કથાની એક ઈચ્છા આપણા શિબિરાર્થીઓની સાથે કરવાની પણ મારી ઈચ્છા છે. તો આવતા વર્ષ માટેના નામ પોતાના લખાવી દેજો કે જેથી એક આયોજન કરવાની ખબર પડે કે ભાઈ 100 છે, 200 છે કે 300 છે. કારણ શ્રીનાથજી એ નજીક છે ને અમરકંટકમાં ડાયરેક્ટ ત્યાંથી બસો પણ જાય છે અને ટ્રેન પણ છે. તો અમરકંટક હશે તો એની સાથે ઓમકારેશ્વર છે, ઉજ્જૈન મહાકાળ છે અને આજુબાજુ ઘણું બધા તીર્થો જોવાના છે, એની પણ સાથે સંકલિત કરી શકાશે. તો આ એક વિચાર આપણી સામે મૂક્યો છે. આપ સ્વીકારી આ 4 પાયાને આપનો કેટલો પ્રતિભાવ આપો છો એ પ્રમાણે આખરનું આયોજન થશે. સંસ્થા દ્વારા તો દર વર્ષે 2 કથાનું આયોજન ફિક્સ જ કરેલું છે કે દર વર્ષે 2 કથા સંસ્થા દ્વારા કરવાની. યજમાન હોય કે ન હોય એની ચિંતા નહીં કરવાની, કારણ
બેઠો છે એ. એટલે અમારો કોઈ બિઝનેસ તરીકે નથી કે યજમાન આવે તો જ આપણે આયોજન કરવાનું, આપણે થોડા મૂકવાના આવે તો મૂકવાના, પણ બધાને આનંદ મળે એવા એક ભાવ દ્વારા સંસ્થાના ભાવ છે. એમાં અમારા માયાબેન પણ આજે આવ્યા છે, એમના તરફથી પણ આજે ગૌદાન છે. એમણે પણ વૃંદાવનની અંદર વિલાસબેનના મહિલા મંડળે ભાગવત સપ્તાહનું આયોજન કર્યું હતું, એમાં એમણે સહયોગ માયાબેને પણ આપ્યો હતો. હરદ્વાની અંદર 150 જણને ભાગવત કથાનું મનોરથ બન્યા હતા વિલાસબેન માયાબેન, અને એમાં પણ સહયોગ પ્રાપ્ત કર્યો. તો આવા એક કોકને કોક પ્રેરણાત્મક બની જાય છે, પણ બધાના સહયોગ અને સાથથી આપવું આવતા વર્ષના જે 2 પ્રોજેક્ટ મૂક્યા છે, આપને પણ આમાં સહયોગી થવા અભ્યર્થના. શ્રી ગોવર્ધનનાથ.